કર્યો છે. જેટલા મયથી એટલે કે અંદરથી આત્મલક્ષી વિચાર વધાય એ સત્સંગ, અને એના માટે આ મુમુક્ષુતા વર્ષ ઉપરમે આપણે જેટલા પાછા વળાનો વિચાર આવે એ જ આપણી મુમુક્ષુતા. તો હવે આજની પ્રાર્થના સભામાં વાલા પરમ પૂજ્ય સ્વામીજી પધાર્યા છે. તેમને પ્રાર્થના કરશું કે દિવ્યવાણી લાભ આપે. વાલા પરમ પૂજ્ય સ્વામીજી. સર્વે મુક્તોને ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના સંતોના સેવકના જય મુમુક્ષુતા વર્ષ ચાલી રહ્યું છે. મુમુક્ષુતા વર્ષ શાના માટે છે? તો મુમુક્ષુ થવા માટે. પ્રાપ્તિએ કરીને અનાદિમુક્ત કર્યા છે, પછી મુમુક્ષુ થવાનું બાકી હોય? પ્રશ્ન થાય. અનાદિમુક્ત કર્યા પછી મુમુક્ષુ થવાનું બાકી હોય તો પછી કેમ કાઢ્યું વચ્ચે? ના હોય મંજીભાઈ, સ્થિતિ સુધી પહોંચવા માટેનું વચ્ચેનું સ્ટેપ છે. એમ સમજીને એનો સ્વીકાર કરવો. અત્યારે આપણે સ્વીકારાય જ નહીં એવું છે. પ્રાપ્તિમાં પૂરું મનાઈ જાય એટલે આ સ્વીકારાય નહીં કે જો મારે મુમુક્ષુ થવાનું બાકી છે. મુમુક્ષુતા એ મુક્ત સ્થિતિનું પ્રી સ્ટેપ છે. અને મુમુક્ષુને જ મહારાજ મૂર્તિનું સુખ આપે છે. જેને મૂર્તિ સુખ પામવું હોય એને મુમુક્ષુ થવું ફરજિયાત છે. હવે મુમુક્ષુ થવું એટલે શું? તો એમાં શું કરવું પડે? બાપાએ તો વાતોમાં મુમુક્ષુના લક્ષણો આપ્યા છે. આ પુસ્તકમાં પણ મુમુક્ષુતા ઉપર ઘણી વાતો લખી છે. આપણે 4 લક્ષાંકો આ વર્ષના આપણને આપ્યા છે. મુમુક્ષુનું બહુ મોટું લક્ષણ ગઈ વખતે આપણે વાત કરી હતી, પુનરાવર્તન થયું, પાછા વળવું. સતત જે અહોનિશ પાછો વળેલો રહે ને એનું નામ મુમુક્ષુ. આ પાછા વળવું શબ્દ સમજવો જેવો છે, પહેલા સમજાય એવો નથી. મુમુક્ષુને સમજાય અને મુમુક્ષુ પાછો વળે. આજ સુધી આપણે આગળ વધવાની વાતો સાંભળતા આવ્યા છીએ અને અહીંયા વાત નવી કંઈક જુદું સાંભળવા મળે કે ભાઈ પાછા વળો. હવે આ સુધી આપણે સત્સંગમાં એવું કરતા આવ્યા છે કે આગળ વધો, આગળ વધો. તમે જગત વ્યવહારમાં ત્યાં સુધી એ જ સાંભળતા આવ્યા છો કે ભાઈ આગળ વધો, આગળ વધો. એક દુકાન કરી છે, બીજી કરો, બીજી કરી તો ત્રીજી કરો, એક ફેક્ટરી કરી તો બીજી કરો. આટલું ભણ્યા, હવે આજે આગળ ભણો. કાલ અમારે કેટલાય મુક્તો આવ્યા હતા રાજીપા શિબિરમાં, તો એ કે સ્વામી હવે ડિપ્લોમા એન્જિનિયરથી આવ, શું કરવું? ડિગ્રી કરવી. જો આગળ વધવાની વાતો જ સાંભળી છે. અને અહીંયા કંઈક નવું સાંભળવા મળે છે આ વર્ષે, પાછા વળો, પાછા વળો, પાછા વળો. પહેલા પાછા વળો, પછી આગળ વધો. આ મુમુક્ષુતા વર્ષનું પ્રથમ ચરણ છે, પાછા વળો. અમારે સંતોની શિબિરમાં આ વખતે એક નવા કોન્સેપ્ટ ઉપર આ જ વાતને બીજી રીતે લઈ ગયા હતા.
કેશો સંતો યાદ છે? કહો. મારે જે એક થીમ સૂત્ર આપ્યું હતું, કામ આ એક જ છે જો કામ, રોમ રોમના સુખમાંથી જુઓ બનીને નિષ્કામ. મુમુક્ષુ માટે આ વાત નહોતી કહેવી, પરંતુ હવે એમણે ઉચ્ચારી છે તો આપણે એની ઉપર જઈએ. મુમુક્ષુ માટે પહેલું તો કેવળ મોક્ષની ઈચ્છા, કેવળ મોક્ષની ઈચ્છા, અર્થાત કેવળ મૂર્તિ સુખની ઈચ્છા જેને રહેતી હોય. કેવળ, કેવળ શબ્દ બહુ મહત્વનો છે. મૂર્તિ સુખની ઈચ્છા વાળા તો આપણે બધાય છીએ, પરંતુ કેવળ મૂર્તિ સુખની ઈચ્છા એ બહુ મહત્વનો શબ્દ છે. કેવળ. બીજા સુખ મળવા હોય તો મળે એ મહત્વનું ન રહે, પરંતુ આ એક મળે ને પછી મળતા હોય તો ભલે મળે, પણ મૂર્તિ સુખની કેવળ ઈચ્છા, એનું નામ કેવળ શબ્દ છે. કેવળ. હવે એના અનુસંધાનમાં અમારે એક પંક્તિ પકડી હતી. સંતોની અમારું આ વખતનું રાજીપા, આ વખતની થીમ સૂત્ર હતું જે આપણે બધાએ અનુસરવા જેવું છે. આપણે બધા એ પંક્તિને બોલીશું, પછી સમજીશું. કામ કામ આ એક જ છે જો કામ, કામ આ એક જ છે જો કામ, રોમ રોમ ના સુખમાંથી જો બનીને નિષ્કામ, રોમ રોમ ના સુખમાંથી જો બનીને નિષ્કામ. આ સતત દિવસમાં 2 વખત, 5 વખત, 10 વખત અનુસંધાન કેળવીને આ પંક્તિ બોલાવી જોઈએ, ગવાવી જોઈએ અને પાછા વળાવવું જોઈએ. મુમુક્ષુ માટે બહુ અદ્ભુત પંક્તિ છે, જેને મુમુક્ષુતા કેળવવી છે ખરેખર એના માટે એક નક્કી મક્કમ નિર્ધાર કરવા માટેની આ પંક્તિ છે. કંઈક મક્કમ નિર્ધાર કરો આપણા જીવનમાં કે આજ સુધી આપણે અનંત કામ કર્યા છે અને આજે કરીએ છીએ. સ્વામીએ વાતોમાં, ગુણાયતાન સ્વામી વાતોમાં આ જ વાતને થોડીક લાઇટ લેંગ્વેજમાં, આ હાર્ડ લેંગ્વેજ છે, છેલ્લી લેંગ્વેજ છે, પણ સ્વામીએ લાઇટ લેંગ્વેજમાં એ વખતે શબ્દ વાપરેલો, કરોડ કામ સુધારીને, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવું. કરોડ કામ સુધર્યા અને જો મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? સ્વામીના શબ્દો પાછા વાળી દેવા છે. મોટા પુરુષના તમામ શબ્દો, મહારાજના તમામ શબ્દો મુમુક્ષુને પાછો વાળી દે, અને જે શબ્દો સાંભળીને વાંચીને પાછો વળી જાય એ જ મુમુક્ષુ. સ્વામી કે કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો. મોક્ષ એટલે આપણા માટે મૂર્તિનું સુખ ન મળ્યું એ મોક્ષ બગડ્યો કહેવાય. સ્થિતિ ન થઈ આપણા માટે, સ્થિતિ એ મોક્ષ છે. આત્યંતિક કલ્યાણ આપણા માટે શું? તો અનાદિ મુક્તની સ્થિતિ એ આત્યંતિક કલ્યાણ છે, એ મોક્ષ છે. આપણે એને મોક્ષ શબ્દ આવે, કલ્યાણ શબ્દ આવે એટલે આપણે ત્યાં પહોંચી જવાનું. સ્વામી પ્રાથમિક લેંગ્વેજમાં વાત કરી છે, કાર્ય સત્સંગની ભાષામાં. આપણે એને કારણ સત્સંગની ભાષામાં કન્વર્ટ કરી લેવાનું. કરોડ કામ સુધર્યા અને સ્વામી કે એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? અને કરોડ કામ બગડ્યા પણ એક મોક્ષ સુધર્યો તો સર્વે સુધર્યું. અહીંયા એ જ વાતને જુદી રીતે બતાવી કે કરોડો કામ કર્યા આપણે અને કરીએ છીએ. આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કર્યું ના કરવું છે, આ કર્યું ના કરવું છે. કેટલું બધું આ સુધી આપણે કર્યું છે. સંસારમાં રહીને તમે કર્યું, અમે સાધુમાં રહીને અત્યારે કરીએ છીએ. જમીન લીધી, હવે મંદિર કરવું છે, દસ્તાવેજ કરવો છે, મંદિર કરવું છે, સમયો કરવો છે,
પ્રતિષ્ઠા કરવી છે, પછી સભાઓ ચાલુ કરવી છે, પછી બાળ મંડળ ને યુવક મંડળ આ બધું કરવું. તમે બધાએ હવે ભણવું છે ને પછી પરણવું છે ને પછી દીકરાને પછી એમને ભણાવવા છે, પરણાવવા છે, ફેક્ટરી કરવી છે, કારખાના કરવા છે, નોકરી કરવી છે, કેટલું બધું કરવું છે. કેટલા કામ આ સુધી કર્યા. મોક્ષાર્થી છે, જે મુમુક્ષુ છે, એને આ લક્ષ્ય બને તો આ કામ થાય. કયું લક્ષ્ય? કે કામ આ એક જ છે જો કામ આ એક જ છે જો કામ. એક મિનિટ એક જ છે જો કામ. વર્તુળ દોરી દીધું, બાઉન્ડ્રી બાંધી દીધી. આ બંધાવી જોઈએ. આ ગાવા માટેની પંક્તિ નથી, મનન કરવા માટેની પંક્તિ છે. બાઉન્ડ્રી બાંધી આપી. આ કામ નક્કી કરો આપણે. આ આપણો કોર્સ બનાવવો પડે, આ આપણો સિલેબસ બનાવવો પડે ભાઈઓ. અને ક્યારે બને કે જ્યારે આ પંક્તિ બોલતાની સાથે સાંભળતાની સાથે પાછી વૃત્તિઓ વળી જાય કે બસ હવે મારે આ કામ કરવું છે. ઘણા કામ કર્યા, કોઈ અંત આવ્યો નથી, આવવાનો નથી. મોટા સંતો કહેતા કામ કોઈના ખૂટ્યા નથી ને કોઈના ખૂટવાના નથી. આ તો આપણી 60, 70, 100 વર્ષની આયુષ્ય, કદાચ 200 વર્ષની ભગવાન કરી આપે ને તો એ કામ ખૂટ્યા નથી ને કોઈના ખૂટવાના નથી. પરોક્ષમાં કહેવાતો પેલો રાવણ 60,000 વર્ષ જીવ્યો ને તો એમ જ્યારે મર્યો ને ત્યારે એમ બોલતો મૃત્યુ પામ્યો કે મારા 4 કામ અધૂરા રહી ગયા. લ્યો, 60,000 વર્ષ એ જમાનામાં જીવ્યો તો હોય. બોલો, આપણે 60 વર્ષ ક્યાંથી પૂરા કામ થાય કહો? પણ નહીં, સમજણે કરીને બધા કામ પૂર્ણ કરીને એટલે ગૌણ કરીને આ એક કામ મુખ્ય કરવું પડે. તો જ એ મુમુક્ષુ કહેવાય, એ મોક્ષાર્થી કહેવાય. અઘરું છે. જેને મુમુક્ષુતા ન જાગે ને એના માટે સમજાય એવું જ નથી. એમ થાય કે આવું તે કંઈ થતું હશે, આમ જ થવું પડે અને આમ જ કરવું પડે. એ મુમુક્ષુ કહેવાય, એ ભૂખ્યો કહેવાય, એ ગરજુ કહેવાય, એ આગ્રહી કહેવાય. કેવળ મોક્ષની ઈચ્છાવાળો એ કહેવાય કે જેને નિર્વિવાદપણે મનાઈ જાય કે મારે બધું કરવું છે પણ આને ગૌણ કરીને નથી કરવું. આપણે બધું ગૌણ કરીએ છીએ, બધું મુખ્ય કરીએ છીએ અને આને ગૌણ કરીએ છીએ. સત્સંગનો વ્યવહાર કરવાનો, જગતનો વ્યવહાર કરવાનો, પરંતુ આ મુખ્ય રાખીને આને સેન્ટર પોઈન્ટ બનાવીને કરવું પડે. મુમુક્ષુ આ સેન્ટર પોઈન્ટ બનાવે. સંતો આપણે સમજો, નહીંતર આમના કરતા આપણે તો કામ બહુ હોય છે. આપણે એક દ્રષ્ટાંત આપ્યું હતું, ખબર છે શિબિરમાં? સાયન્સમાં જે 11-12 સાયન્સમાં હોય ને, સાયન્સના વિદ્યાર્થીને, મને બહુ ડિટેલ ખબર નથી, પરંતુ સાયન્સના વિદ્યાર્થીને 6 કે 7 સબ્જેક્ટ હોય, પણ એમાં મેઇન સબ્જેક્ટ હોય અને બીજા સબસિડરી સબ્જેક્ટ હોય. લેંગ્વેજ હોય ને એ મને લાગે છે સબસિડરીમાં ગણાતું હશે. ઇંગ્લિશ કે ગુજરાતી કે ભાષા જે કોઈ હોય ને, અથવા તો SS કે કોમ્પ્યુટર કે પેલું સંસ્કૃત, આ મને લાગે છે અહીંયા એ બધા ગૌણ વિષયમાં ગણાતું હશે. એવું હોય ને, એ મેરિટમાં ના ગણાય. મેરિટમાં તો એનું મેથ્સ હોય કે પછી જે ફિઝિક્સ હોય કે કેમિસ્ટ્રી હોય કે એ મને લાગે મેરિટમાં ગણાતું હશે. એવું જ હોય ને? કેમ બધા બોલતા નથી? સાયન્સમાં ભણ્યા હોય એને ખબર હોવી જોઈએ. એને કદાચ ગુજરાતીમાં 100માંથી 100 આવ્યા, કોમ્પ્યુટરમાં 100માંથી 100 આવ્યા, ઇંગ્લિશમાં 100માંથી 100 આવ્યા, પણ મેઇન સબ્જેક્ટ જે હોય મેથ્સ હોય ને એમાં 100માંથી 60 જ આવે, 70 આવે, તો એનો ગમે એટલા 100માંથી 100 આવે તો મેરિટ એનું સીધું જ ડાઉન થઈ જાય. એને મેડિકલમાં એડમિશન ના મળે અથવા તો એન્જિનિયરિંગમાં એડમિશન ના મળે. તો શું એને
ભાષામાં લેંગ્વેજમાં મહેનત નહીં કરવાની, પરંતુ કરે છે. પણ મેઇન મુખ્ય વિચાર કયો રહે છે કે મારા જે મેઇન સબ્જેક્ટ છે એમાં મારે વિશેષ મહેનત કરવાની છે, એમાં જેટલા 100માંથી ખેંચાય એટલા ખેંચી લેવાના છે, એ મારા મેરિટમાં ગણાવવાના છે. બાકીના કરે, બાકીનો સંસ્કૃત હોય એનો સબ્જેક્ટ કે કોમ્પ્યુટર હોય અથવા તો લેંગ્વેજ હોય એમાં મહેનત કરે, પરંતુ એટલી ન કરે. કદાચ એમાં 100માંથી 90 આવશે ને તો એ ચાલશે, પણ ઓલામાં 100માંથી જેટલા ઓછા થશે ને એટલું એનું મેરિટ ડાઉન થશે. એવું જ હોય ને. બસ આપણને આટલી ખબર પડવી જોઈએ. મુમુક્ષુને આ વિચાર હોવો જોઈએ કે મારું મેરિટમાં એટલે રાજીપામાં શું વધુ ગણાશે, મૂર્તિના સુખના માર્ગે મારું શું વધુ ગણાશે. હું કાર્યકર તરીકે સેવા કરું એ, હું મંદિરની સેવા કરું એ, હું સંજવાળી વાળું એ બધું ગણાય. પરંતુ મેરિટમાં જ્યારે આવવું હોય ત્યારે એણે તો આ મુખ્ય કામ કરવું પડે. મુખ્ય સબ્જેક્ટ આપણો આ બનાવવો પડે. કયો સબ્જેક્ટ? કે કામ આ એક જ છે જો કામ. પણ હવે આપણને ખબર જ નથી કે આપણો મેઇન સબ્જેક્ટ આ છે. કારણ સત્સંગી છીએ અને આપણને એટલી ખબર નથી કે મારો મેઇન સબ્જેક્ટ કયો છે, મારું મુખ્ય કામ કયું છે. એટલે આપણે બધા સંચાલક થઈએ એટલે ખુશ થઈ જઈએ, સંતો અમે ખુશ થઈ જઈએ, બહુ સારી સેવા કરે છે. અને પછી અમે એને પ્રોત્સાહિત કરવા માટે અમે ઇનામ આપીએ, આ વર્ષના શ્રેષ્ઠ સંચાલક ફલાણા જયેશભાઈ ઠક્કર, એમ કહીને પાછી એમને એપ્રિસિએટ કરીએ. કરવા પડે, પણ શું થાય હવે? જે સબસિડરી સબ્જેક્ટને મુખ્ય કરી દે છે એને આપણે પછી એને મેરિટમાં લઈ લઈએ છીએ. આપણને પકડાતું નથી હજુ. મુમુક્ષુને આ પકડાઈ જાય કે મારે બધી સેવા કરવાની છે, મંદિરો કરવાના છે, સમયામાર કરવાના છે, ઉત્સવ કરવાના છે, તમારે બધાએ સત્સંગની સેવાય કરવાની છે. પરંતુ આ વાત જ હું રાતે બેઠો તો અહીંયા મિટિંગમાં કાલની સભામાં મેં કીધું હમણાં કંઈક તો એક વાત આવશે, પણ સારું શું થાય હવે? ન હું કરી શક્યો ને બધું ત્યાં તો એમ જ કહે ભાઈ સંખ્યા વધારો. પણ એ ગુજરાતી સબ્જેક્ટ છે, મેઇન સબ્જેક્ટ નથી. કરવાનું પણ મેઇન સબ્જેક્ટ આપણો ચૂકાઈ જાય છે, અને એ પોતે જ કરવો પડે. એ જાહેર સભામાં થાય એવો નથી. જાહેર સભામાં વાત થાય પણ પોતે જ પોતાના ગુરુ થવું પડે અને પોતે જ એના માટે મંડવું પડે. પહેલું તો નક્કી તો કરવું પડે કે મારું મુખ્ય કામ કયું છે. એના માટે આવી આ પંક્તિ છે. એમાંથી પાછા વળી જવા માટે કે અનંત કામ કર્યા, બધી સેવા કરી, પણ મહારાજ જે હેતુ માટે મને આ કારણ સત્સંગ સ્થાપ્યો અને મને આ સત્સંગમાં લાવ્યા છે, જે હેતુ માટે મહારાજ પધાર્યા, જે હેતુ માટે બાપા પધાર્યા, જે હેતુ માટે આજે દિવ્ય પુરુષ બાપજી પધાર્યા, એ હેતુ માટે મને લાવ્યા છે. આપણને એ વાતનું અનુસંધાન રહેવું છે કે મહારાજ શું કરવા લાવ્યા છે અને મુખ્ય કામ મારું કયું છે. આ કામ પકડાવવું પડે. કામ પકડાશે તો લિસ્ટમાં આવશે તો કામ થશે ને. સવારથી લિસ્ટ બનાવીએ છીએ આપણે ઘણું બધું, આજે આટલાને ફોન કરવા છે, આજે આટલું કરવાનું છે, આટલું કરવાનું છે. જોજો જેને બહુ ચિંતાવાળો હોય ને બધું આવું કરે, સવારથી રાતે લિસ્ટ બની જાય, કાલ આટલું કરવાનું છે. એમાં ક્યાંય આવે છે આ કામ આવે છે લિસ્ટમાં મૂક્યું? કારણ કે હજુ આ કામ જ નથી થયું આપણું. આપણે સત્સંગ શાને માની લીધો? બહાર વધવાનો જે સત્સંગ છે એને સત્સંગ માની લીધો છે. એ કાર્ય સત્સંગ છે. જે મય વધવાનો સત્સંગ છે ને એ કારણ સત્સંગ છે. અને મય વધવું એટલે મહારાજ સાથે જોડાવું, મય વધવું એટલે મૂર્તિ સુખના અધિકારી થવું, મય વધવું એટલે પુરુષોત્તમ રૂપ પાત્ર થવું, મય વધવું એટલે પોતે પોતાના ગુરુ થવું અને મહારાજમાં જોડાવાના લક્ષ્યવાળા બનવું. આ મય વધ્યા કહેવાય. પણ પેલું આપણને આ કામ ફિક્સ નથી થતું કે મારું મુખ્ય કામ કયું છે, મારે શાના માટે મને મનુષ્ય જન્મ મળ્યો, શાના માટે આ કારણ સત્સંગ મળ્યો, શું કરવાનું છે મારે આ ફેરે, એ આપણને પહેલું પકડાતું નથી. પકડી લો, પહેલાં એ પકડો. મુમુક્ષુ તરીકે એ પકડો, નક્કી કરો. પહેલાં નક્કી થશે તો એની પર દોટ મુકાશે. તમે નક્કી થાય કે આજે ખીચડી બનાવી છે, કઢી બનાવી છે, તો એની ઉપર દોટ મુકાય. રસોડામાં તો જઈને તરત જ તે ભાઈ ખીચડીના ડબ્બામાં હાથ જશે.
તો દહીંને વલોવાશે સવારમાં જઈને રસોડામાં જઈને, પણ નક્કી જ નથી કર્યું કે શું કરવાનું છે, ક્યાંથી રસોઈ, શું રસોઈ બનશે, એમ નક્કી કરવું પડે. એક ખીચડી બનાવવા માટે નક્કી કરવું પડે છે. તો આપણે આ કામ નક્કી કરો પહેલાં. મુમુક્ષુ પેલું કામ નક્કી કરી નાખે કે મારા જીવનનું લક્ષ્ય, મુખ્ય કામ કયું છે, જીવનનું મુખ્ય કામ કયું છે. જેમ 12મા ધોરણનો મુખ્ય સબ્જેક્ટ કયો છે એ નક્કી કરવો પડે, એમ મારે મુખ્ય કામ મારા જીવનનું કયું છે. સાધુ થવું એ, હરિભગત થવું એ, સંચાલક થવું એ તો બધા કાર્ય છે, પરંતુ એ મુખ્ય કાર્યને પાર પાડવા માટેના કામ છે. એના રોલ ભજવવાના છે આપણે, સાધુનો રોલ, પરંતુ પેલો મુખ્ય કામને લક્ષ્યમાં રાખીને ભજવવાનો છે. એ પકડી જાય તો કામ પૂરું થઈ જાય. પૂરું એટલે ઘણું આગળ વધી જાય. પેલો લક્ષ્ય નક્કી કરવો પડે. અને મુમુક્ષુ કેવળ મોક્ષને ઈચ્છે, એ મુમુક્ષુનું આ જ કામ કહી દીધું. અને અહીંયા કીર્તનમાં આ શબ્દ વાપર્યો કે કામ આ એક જ છે જો કામ કામ આ એક જ છે જો કામ રોમ રોમ ના સુખમાંથી જ બોબાનીને નિષ્કામ. હરે રોમ રોમ ના સુખમાંથી જ બોબાનીને નિષ્કામ. બહુ અદભુત કામ કહી દીધું. લ્યો, આ કારણ સત્સંગ. અને આ કારણ સત્સંગી, જેને આ કામ ફિક્સ થઈ જાય એ કારણ સત્સંગી. કાર્ય ફિક્સ થઈ જાય એ કારણ સત્સંગી નથી. આ કામ, આ કારણ પ્રધાન, કારણની વાત છે. રોમ રોમના સુખમાંથી જુઓ, મહારાજની સાથે ઓતપ્રોતપણું, તદરૂપપણું, તદલીનપણું કેળવવું, અનાદિમુક્તની સ્થિતિને પામવું, ભગવાનના સુખમાં પેલા ઈચ્છા તો કરીએ આપણે. રોમ રોમના સુખમાંથી જવો બનીને નિષ્કામ. નિષ્કામ એટલે કોઈ પ્રકારની બીજી ઈચ્છા નહીં. સર્વે કામ વાઇન્ડ અપ થઈ જાય, સર્વે કામની પૂર્ણાહુતિ મનાઈ જાય. બસ મારે બધું કરવું છે. ગુજરાતીમાં 100માંથી 100 લાવવા છે, પણ મેથ્સના ભોગે નહીં. મારે સંસ્કૃતમાં કે કોમ્પ્યુટરમાં 100માંથી 100 લાવવા છે, પરંતુ કેમિસ્ટ્રીના કે જે મેઇન સબ્જેક્ટ હોય એના ભોગે નહીં. આપણને મેઇન સબ્જેક્ટ નથી પકડાયો. જો પકડાતો જ નથી કે અમારો મેઇન સબ્જેક્ટ છે. આપણે સાધુ આના માટે થયા છીએ, સંતો, આપણે હરિભક્તો આના માટે થયા છીએ. મુમુક્ષુનું પહેલું લક્ષણ, પેલું કામ ફિક્સ કરી નાખે એ મુમુક્ષુ, કે મારા જીવનનું મુખ્ય કામ છે. પછી બધું એને મુખ્ય રાખીને કયું, ખિસ્સામાં પૈસા લઈને નીકળ્યા છીએ જર્ની કરવા, બસમાં ચડવાનું, સારી સીટ લેવાની, માથું મારીને અંદર ઘૂસવાનું, પણ પૈસા હાચવીને, ખિસ્સું હાચવીને જવાનું હોય. ખિસ્સું કપાઈ ગયું, ગમે એવી સારી સીટ મળી, શું કરવાની કહો? એમાં આપણે મુખ્ય કામ જ આપણું ચૂકી ગયા અને ગમે એટલું બધું કર્યું. આ કામ પકડી જાય, પેલું પકડી નાખો. આ કામ પકડી લો અને એમાં રહીને આપણે વિચારો, બધું પ્લાનિંગ કરો, પ્રોજેક્ટ બનાવો, પણ એ કામને ધ્યાનમાં રાખીને બધું કરો. તો મુમુક્ષુ આપણે કહેવાઈશું. મુમુક્ષુતાની શરૂઆત અહીંથી થાય. બીજી એક વાત, અમારે મુખ્ય વાત એ થઈ, જે ગઈ વખતે ઊંડા વધવાની વાત હતી, તો અમારે એક બીજો શબ્દ આવ્યો હતો, એના અનુસંધાનમાં કહેશો? કહો સ્વામી. આપણે ઊંચાઈ વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ ઊંડાઈ વધારવા માટે પ્રયત્ન નથી કરતા. બહુ અદ્ભુત વાત છે. આપણા તમામ પ્રયત્નો ઊંચાઈ વધારવા માટેના હોય છે. ઊંડાઈ વધારવા માટે આપણો કોઈ પ્રયત્ન નથી હોતો. મુમુક્ષુ હંમેશા ઊંડાઈ વધારવાનો પ્રયત્ન કરે, અને ભગવાનનો ભક્ત હોય ને, સત્સંગી, હંમેશા ઊંચાઈ વધારવાનો પ્રયત્ન કરે. આ શબ્દ સમજવો અઘરો છે, અને સમજાય તો મુમુક્ષુતા તરફ એક ડગલું આગળ વધ્યા એમ કહેવાશે. અર્થ સમજાય તો, અર્થ સમજવો જ અઘરો છે. મુમુક્ષુ હંમેશા ઊંચાઈ તરફ એની નજર ના હોય, ઊંડાઈ તરફ નજર હોય. અને આપણા પ્રયત્ન હંમેશા ઊંચાઈ વધારવા તરફ હોય છે. ઊંચાઈ એટલે સમજ્યા? શું સમજ્યા કહો? ઊંચાઈ વધારવી એટલે શું કહો મહારાજ?
સત્સંગમાં મારે મૂર્તિના સુખમાં આગળ વધવું છે. મારું લક્ષ્ય મૂર્તિનું સુખ છે. એ તરફ આપણે આગળ મુક્તો તમામ ઊંચાઈનો આધાર ઊંડાઈ ઉપર હોય છે, પણ આપણે ભૂલી જઈએ છીએ. બિલ્ડિંગ ગમે એટલું ઊંચું હોય ને, પણ એ ઊંચાઈ કેવી રીતે થઈ ખબર છે? પહેલી ઊંડાઈ વધીને પછી ઊંચાઈ થઈ છે. જેટલું બહાર દેખાય છે ને એના પ્રમાણમાં ઊંડું ગયેલું છે, અને ઊંડાઈ પહેલી વધારવી પડે, પછી ઊંચાઈ વધે ને તો જોખમ ના રહે. આ વૃક્ષો ઊંચા ઊંચા દેખાતા હોય છે, એની ઊંડાઈ અંદર છે ને એટલે ઊંચા છે બહાર. પહેલી એની ઊંડાઈ વધી ગઈ, ઊંડાઈ છે અંદર. હવે ઊંડાઈ વગરના ગમે એટલા બહાર વધ્યા હોય એને આર્ટિફિશિયલ કહેવાય, નેચરલ ના હોય. એ તો પેલું ગુજરાત વાઇબ્રન્ટ શણગારવું હોય ને ત્યાં ચાલે, દહીં દાડા પૂરતું. કાયમી ના હોય. એ વૃક્ષો અંદર ઊંડા જેટલા મૂળ અંદર ગયા છે ને એટલી જ એની ઊંચાઈ જોખમ વગરની થાય. કોઈ રિસ્ક તો ના રહે. આપણને ઊંચાઈ વધારવાના અભરખા હોય છે. અમે સાધુ થયા, અમને ઊંચાઈ વધારવાના અભરખા રહી જાય. કઈ આપણી ઊંચાઈ કહો છો? આપણી કઈ ઊંચાઈ કહેવાય? કહો તેજોમય સ્વામી. આપણને મહારાજ વિશેષ સેવા સોંપે, મંદિરો સંભાળતા થઈએ, સમય ઉત્સવો કરતા થઈએ, આપણામાં કંઈક આવડત આવે, કંઈક જ્ઞાન આવે, આ બધી આપણી ઊંચાઈ વધારવાના પ્રયત્ન કરે. કાર્ય સત્સંગમાં જુઓ તો તમે મહંત થવાના, કોઠારી થવાના, અરે શાસ્ત્રી થવાના, વિદ્વાન થવાના, પંડિત થવાના, કથાકાર થવાના. આ જે બધા અભરખા છે ને એ બધા અમારી ભાષામાં, અમારા આશ્રમમાં ઊંચાઈ વધારવા માટેની વાતો છે. અને તમારે ગ્રહસ્થમાં કઈ ઊંચાઈ? વ્યવહારિક ઊંચાઈ અને આધ્યાત્મિક, એટલે સત્સંગની ઊંચાઈ. આધ્યાત્મિક ઊંચાઈની વાત નથી. આધ્યાત્મિક ઊંચાઈ ના હોય, આધ્યાત્મિક ઊંડાઈ હોય. અને ઊંડાઈ વધે એટલે એની સાથે ઊંચાઈ વધે છે. તમારે ગ્રહસ્થમાં ઊંચાઈ વધારવાના કયા પ્રયત્ન થતા હોય? ગ્રહસ્થ સંસારમાં હોય અને એક ગાડી લાયત બીજી લાવીને એક ફ્લેટ લીધો, પછી બંગલો કરવાનો, બંગલામાંથી મોટો કરવાનો, પછી ધંધા કરવાનો, પછી એ ચારે બાજુ નામના ને યશ ને કીર્તિ ને કોઈ સમાજના પ્રમુખ થવું. આ બધી ઊંચાઈ વધારવાની વાત છે. સત્સંગી હોય એને ઊંચાઈ વધારવાની વાત કે આપણે આટલા મંડળ ચલાવવા છે ને આ કરવું છે ને આ કરવું છે ને આ કરવું છે. આપણે કદાચ સંચાલક કર્યા, કાર્યકર કર્યા, ઈચ્છા રાખવાની આટલી સંખ્યા વધારવી છે, આટલા મંદિર કરવા છે. સારા વિચાર છે. જગતના જીવ કરતાં આપણા વિચારો બહુ સારા છે ઊંચાઈ વધારવાના. પરંતુ પહેલાં પોતાની ઊંડાઈ વધારો. આપણે ઊંડાઈ વધશે તો ઊંચાઈ વધારવી નહીં પડે, ઓટોમેટિક વધશે. અને એ ઊંચાઈ કોઈ દિવસ તૂટી નહીં પડે. ઊંડાઈ, ઊંડાઈ એટલે શું? આ ઊંચાઈનો અર્થ કર્યો આપણે. ઊંડાઈ એટલે શું? ઝાડમાં તો સમજ્યા કે ના મૂળો જે ઊંચા ઊંડા, ભલે દેખાતી નથી, ઊંડાઈ દેખાય નહીં કોઈ દિવસ. દેખાય એ ઊંચાઈ જ હોય, ઊંડાઈ દેખાય નહીં. અને દેખાય એ ઊંડાઈ ના કહેવાય. હંમેશા દેખાય ઊંચાઈ. બધાને જે બહાર દેખાય છે ને બિલ્ડિંગ એ જ દેખાય, ઊંડું ના દેખાય. વૃક્ષ બહાર જેટલું વધ્યું છે ને એ જ દેખાય. હા, કેટલું બધું, જો કેટલું 25 ફૂટનું થયું, 50 ફૂટનું થયું, એ દેખાય. અંદર શું છે એ ના દેખાય. અને જે દેખાવા માટે પ્રયત્ન થાય ને એ ઊંચાઈ છે. જે બીજાને દેખાય છે ને ઊંચાઈ છે. જેની વાહવા થાય છે ને ઊંચાઈ છે. ઊંડાઈની વાહવા ના હોય. કોઈ દેખાય જ નહીં, શું વાહવા થાય? એમ આપણી ઊંડાઈ કઈ? ચલો કોણ કહેશો? ઊંડાઈ કઈ? સમજવાનો પ્રયત્ન કરો જરા. ઊંડાઈ કોને કહેવાય? કહો મહારાજ. ચલો હજુ કંઈક સારો જવાબ, બહુ તમારો છેલ્લો જવાબ છે, પણ એની માટે કંઈક ઊંડાઈ કોને કહેવાય? બોલો મહારાજ. અંતર્મુખી જીવન હોય, અંતરદ્રષ્ટિવાળું જીવન હોય,
એ રીતે આગળ વધતા હોય ને ઊંડાઈ વધે. વેરી ગુડ. સ્વામી, મહારાજ સાથેનો સંબંધ કેળવો એ ઊંડાઈ. ચાલો હજુ કંઈક. પોતે પોતાનું જોયા કરવું, સ્વવિકાસના આગ્રહી થવું. કોઈ પણ વાત આવે ને પોતા ઉપર લઈને ઊંડા ઉતરી જવું, તરત જ વિચાર કરવો, મનન કરવું, મહારાજનો અભિપ્રાય પકડવો, આ બધી ઊંડાઈ વધારવા માટેની બાબતો છે. શું બોલ્યા મહારાજ, કોના માટે બોલ્યા મહારાજ, મારા માટે વાત કરી, મારે આ પ્રમાણે કરવું છે. એ અભિપ્રાય પકડવો અને અભિપ્રાયને સમજીને પકડીને સમજીને એમાં ઊંડા ઉતરવું, એટલે કે કરવા માટે મંડ્યા રહેવું. એ ઊંડાઈ વધારવાની બાબત છે. હા, પ્રશ્ન આપો. કે ન સમજાય તો પૂછજો, સમજવાનો પ્રયત્ન કરજો. થોડાક બહુ જ માર્મિક શબ્દો છે આ બધા. આ સમજાય તો જ આ માર્ગે દોડાશે. આ એનું બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે મુમુક્ષુનું. આપણને ઊંચાઈ ને ઊંડાઈની તફાવતની ખબર નહીં પડે તો આપણે ઊંડાઈ તરફ માટે પ્રયત્ન જ નહીં થાય. અનંત જન્મથી આપણે ઊંચાઈ વધારવા પ્રયત્ન કર્યા છે. અને કારણ સત્સંગ એ ઊંડાઈનો સત્સંગ છે. કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં ભેદ શું પડ્યો? આ જ પડ્યો. કાર્ય વધારવું અને કાર્યરૂપ થવું એ બધી ઊંચાઈ વધારવાની વાત છે. અને કારણરૂપ થવું એ ઊંડાઈની વાત છે. આ કારણ સત્સંગ છે આપણો. સતત અનુસંધાન રહેવું જોઈએ કે હું કારણ સત્સંગી છું, અર્થાત હું અનાદિમુક્ત છું. આ વિચાર જેટલો પકડાશે ને એટલી ઊંડાઈ તરફ પ્રયત્ન થશે, એટલા જ ઊંડાઈના વિચાર આવશે. નહીંતર બધા જ ચારેય બાજુ આખું જગત સળગી રહ્યું છે. ઊંચાઈ વધારવા માટે બધા જ પ્રયત્ન કરે છે. રાજકારણીથી માંડીને કોઈ પણ નાનામાં નાનો છોકરો હોય તો તે સ્કૂલમાં બેઠો, બસ એની ઊંચાઈ વધારો, બસ આજે 5માં છું, 6ઠ્ઠામાં આવું છે, આ વખતે 60%, 80% લાવવા છે. દરેક વ્યક્તિ પોતાની ઊંચાઈ વધારવા માટે આ સુધીનો આપણા જન્મની આ પ્રેક્ટિસ છે. આપણા માટે નવો આદર છે. ઊંડાઈ વધારવાનો વિચાર એ મુમુક્ષુનો વિચાર છે. હા, બોલો મહારાજ. સચ ચાલુ કરો ને મહારાજ. જેની ઊંડાઈ વધી હોય અથવા એ તરફ પ્રયાણ કરતો હોય એને ઊંચાઈ વધારવી કે હોય તો ગમે? એને કરવી, વધારવી જ ના પડે અને વધારવી ગમે જ નહીં. એને એ ઊંડાઈ જે વધારવાના પ્રયત્નમાં હોય ને એને ઓટોમેટિક ઊંચાઈ વધે અને વધે તો એમાં એનો આનંદે ના હોય, એનો ભારે ના હોય, એની દ્રષ્ટિ ના હોય. એના તો એક જ લક્ષ્ય હોય, મારે ઊંડાઈ વધારવી છે. આ વૃક્ષો અંદર વધતા જાય છે, બહાર વધતા જ જાય, એને કહેવું ના પડે. એ તો એની મેળે વધે અને એ વધે ને એમાં જોખમી ના હોય. ઊંડાઈ વગરની ઊંચાઈ જોખમી થઈ જાય. પાત્રતા ન હોય ને માન સન્માન મળે, ઊંચાઈ વધી કહેવાય. આપણી પાત્રતા ન હોય અને સન્માન મળે, ના જ ખમી શકાય, ના સહન કરી શકાય. અપમાન થાય એ ના સહન કરી શકાય. અરે કીર્તિ મળે, યશ મળે, આબરૂ મળે, ના સહન કરી શકાય. જોખમી છે. આજે ધક્કા લાગી જાય છે સત્સંગમાં, એનું કારણ શું છે કે જગતમાં તે ધક્કા લાગી જાય. જો પાત્રતા ના હોય ને 1 કરોડો રૂપિયા દેખાઈ ગયા હોય, મોટા મોટા નફા મળી ગયા હોય અને ક્યાંક 1-2 બાબતમાં સક્સેસ થઈ ગયા હોય અને પાત્રતા ના હોય, શું થાય? ધક્કા લાગી જાય છે, રોડ ઉપર આવી જાય સીધા. એનું કારણ શું છે? ઊંડાઈ નથી, પાત્રતા. ઊંડાઈ એટલે પાત્રતા. અને પાત્ર વગર મળી ગયા હોય, ના જીરવી શકે, જોખમી છે. એના માટે લાયક તો થવું પડે અને લાયકાત કેળવી હશે, ઊંડાઈ વધી હશે તો એ ઊંચાઈ માટે પ્રયત્ન નહીં કરવો પડે, ઓટોમેટિક વધશે. આજે અમને સાધુ થયા ને એવા જ અભરખા હોય, અમારે શાસ્ત્રના પાના હાથમાં લઈને કથા કરવી છે, શાસ્ત્રી થવું છે, વિદ્વાન થવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. આ કરવાનો વિચાર આવે છે કોઈ દિવસ કે મારે આ કરવું છે? શું કામ? આ કામ આ એક જ છે જો કામ, રોમ રોમના સુખમાંથી છું બનીને નિષ્કામ. આ ઊંડાઈનો વિચાર છે. અને એ પકડાઈ જાય એ મુમુક્ષુ કહેવાય. અને એ જ સ્થિતિને પામી શકે, એ જ મૂર્તિ સુખનો અધિકારી શકે. એને જ આલોચ જાગે, એને જ આગ્રહ જાગે, એને જ એ માર્ગે દોડવાના પ્રયત્ન થાય. બાકી મુમુક્ષુતા વર્ષ 1 નહીં આવા 10 જતા રહે તો મેળ ના પડે. મુમુક્ષુનું લક્ષણ જ આ છે કે જેની નજર ઊંડાઈ તરફ હોય. ઊંડાઈ એટલે સ્વવિકાસ તરફ જ હોય.
સ્વવિકાસના ભોગે સત્સંગનો વિકાસ નહીં કરવાનો. અને જ્યાં જ્યાં સ્વવિકાસના ભોગે બધા વિકાસ થાય છે ત્યાં જોખમ અને રિસ્ક થઈ જાય છે. ઘણા પ્રયત્નો થતા હોય, ઘણું થતું હોય, છતાંય જોખમી થઈ જાય, કારણ કે પોતાની ઊંડાઈ નથી. અને ઊંડાઈ વગર ગમે એટલું મોટપ મળી ગઈ હોય એ મોટપ જીરવી ના શકાય. કંઈ પ્રશ્ન થાય તો પૂછજો, સમજવાનો પ્રયત્ન કરજો. હા બોલો મહારાજ. પાત્રતા એટલે ખરી પાત્રતા પુરુષોત્તમ રૂપ પાત્ર થવું એ પાત્રતા. એના લક્ષણો મુમુક્ષુતા, એનું મોટું લક્ષણ મુમુક્ષુતા. જેને કેવળ આ કીધું ને, જે લક્ષણ જ ચાલે છે, કેવળ એક મોક્ષની ઈચ્છા, કેવળ મૂર્તિ સુખની ઈચ્છા જાગે, એને મોટામાં મોટું લક્ષણ. પછી બીજા લક્ષણો આપણે જોઈ રહ્યા છીએ, જે પોતે પોતાના 4 લક્ષાંક આપ્યા છે ને આપણને. સતત વિચાર રહ્યા કરે, હું કોણ છું, શું કરવા આવ્યો છું, સતત વિચાર રહ્યા કરે. કંઈ પણ વાંચે, કંઈ પણ સાંભળે એટલે તરત જ એને એ વિચાર થાય મારા માટે છે, મહારાજનો અભિપ્રાય પકડવાનો પ્રયત્ન કરે. દાખલા તરીકે હમણાં આપણે કીર્તન ચાલતું હતું આપણું, રોજ દર મહિને આપણે કીર્તન બદલાય છે, સમૂહગાનનું કીર્તન. શું છે મુમુક્ષુ? શું કરે મુમુક્ષુ? પહેલો આ વિચાર કરે. મુમુક્ષુનું આ જ લક્ષણ છે કે આ બોલવા માટે નથી, સમૂહગાન બોલી જવા માટે નથી, ફક્ત બોલી જાય. બસ બનશું અમે આદર્શ બાળ સદા મૂર્તિમાં રમનાર, બોલી જાય, પતી ગયું, કામ પૂરું. રોજનું રૂટીન થઈ જાય કે બસ આરતી થાય પછી બેસવાનું, પછી બધા ભેગા થવાનું, સમૂહગાન કરવાનું, એક વચનામૃત પ્રથમનું 11મું બોલી જવાનું, શું આવ્યું 11માં અભિપ્રાય આવ્યો એ પકડવાનો વિચાર નહીં, બોલી જવાનું. એક વચનામૃત રૂટીન છે, આપણો ક્રમ છે. પછી કથાકાર આવે, કથા કરી જાય, આપણે સાંભળી જવાનું, બહુ લખવાનું, જય સ્વામિનારાયણ, કામ પૂરું. ક્યાં જઈ આવ્યા? રળિયા ગઢવી ઠેરના ઠેર. સારું છે. આ નહીં કરવાનું? કરવાનું, જરૂર કરવાનું. બીજા કરતાં સારો છે, પરંતુ મુમુક્ષુ નથી, એ ભક્ત છે. મુમુક્ષુ પકડી લે, એક એક વાતને પકડે અને પાછો વળે. મહારાજ હમણાં એક નવી પુસ્તિકા મુમુક્ષુતા સાર લગભગ આ પૂનમે પ્રકાશ થઈ રહી છે. એના કેટલાક અંશ આપણે જરા જોઈએ. મહારાજને મોટાના શું અભિપ્રાયો છે. પછી મુમુક્ષુનો સહેજ આપણે મુમુક્ષુ કોને કહેવાય, ચોથા લક્ષાંક ઉપર આજે જવું છે. થોડીક વાત, મહિનો એ ચાલે છે એટલે જો કોઈ પણ વાત વાંચે તરત કેવો વિચારમાં ચડી જાય. સદગુરુ ગુણાયતાન સ્વામીની વાતોનો એક આધાર છે. સ્વામી બોલ્યા છે, 3જા પ્રકરણની 70મી વાત છે સ્વામીની. પકડજો, આમાંથી આ અભિપ્રાયને પકડજો. વાંચું છું એક વાત, અભિપ્રાયને પકડજો. આપણે મુમુક્ષુતા કેળવી છે ને, એટલે અભિપ્રાય કેવી રીતે પકડાય એ શીખીએ પહેલાં આપણે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ રાજી થઈને કહે, જે માગો. એક સમયની વાત છે, પ્રેમાનંદ સ્વામીના કીર્તનો જોયા એટલે મહારાજ રાજી થઈ ગયા અને મહારાજે કહ્યું કે પ્રેમાનંદ સ્વામી માગો. ત્યારે એમણે માગ્યું, જે મહારાજ તમારી મૂર્તિ અખંડ રહે એવું કરો. અખંડ રહે એટલે મૂર્તિમાં અખંડ, આપણી ભાષામાં મૂર્તિમાં અખંડ રહેવાય એવું કરો. કાર્ય સત્સંગની ભાષામાં મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે એવું કરો. મૂર્તિ સિવાય કાંઈ ના રહે એવી કૃપા કરો મહારાજ. એટલે કે સ્થિતિ કરાવો. આ બધા મોટા મોટા મુક્તો હતા, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી. આપણે એમની સ્થિતિ અધૂરી હતી અને માગ્યું છે એવું આપણે નહીં વિચારવાનું. આપણા માટે, આપણને શીખવવા માટે માગ્યું કે મહારાજને મોટા કંઈક માગવાનું કહે તો શું મગાય. જો અહીંથી આપેલો અભિપ્રાય અહીં પકડાય કે પ્રેમાનંદ સ્વામી આપણને શીખવાડ્યું કે મહારાજને મોટા જ્યારે કંઈક માગવાનું કહે ત્યારે શું મગાય, તો એમણે આ કહ્યું, આપણને શીખવાડ્યું. આપણને શીખવાડવા માટે છે કે હે મહારાજ તમારી મૂર્તિ અખંડ રહે એમ કરો. હવે સાંભળજો. ત્યારે મહારાજ બોલ્યા, શું બોલ્યા મહારાજ? સ્વામી, એનો રાજીપો તો જુદો છે. લ્યો, એનો રાજીપો તો જુદો છે, કોર્સ જુદો છે.
આ કીર્તન બનાવો ને તમે એના બદલે મૂર્તિનું સુખ આપો એવું માગતા હોય તો મહારાજે ભાગ પાડી દીધો. એનો રાજીપો તો જુદો છે. એ તો એના સાધન કરો તો થાય, એ વિના થાય નહીં. લ્યો એના સાધને જુદા બતાવ્યા. જુદા એટલે માળા નહીં હોય, એમાં ધ્યાન નહીં હોય. એના સાધન જુદા છે કે લ્યો એનો રાજીપો જુદો છે. એ તો સ્પેશિયલ ક્વોલિટીનો રાજીપો જોઈએ. હવે આ મુમુક્ષુને આ વાત વાંચી જાય એ ભક્ત કહેવાય, મોઢે કરી જાય એ ભક્ત કહેવાય, પરંતુ પકડાઈ જાય. શું અભિપ્રાય આવ્યો કોણ કહેશો? ચલો 1 મિનિટ આપું છું. આમાં મહારાજનો સ્વામીએ શું અભિપ્રાય દર્શાવી દીધો કહો. મુક્ત આમ થોડું ઘણું કંઈ સમજાય છે ને વાતો બધી? હા કે ના તો બોલો. આ બધા સુનકાર થઈને બેઠા છો એટલે અંતર્મુખી થવાની વાતો છે ને બધી સુનકાર કરી નાખે એવી હોય. અને ઉપાસના થયા પછી, નિષ્ઠા થયા પછીનું કર્તવ્ય આપણું આ છે. મુમુક્ષુ હંમેશા અંતર્મુખી હોય ને અંતર્મુખી થવાની વાતો છે એટલે સુનકાર કરી દે. ચલો શું આમાં અભિપ્રાય શું પકડાયો કહો? ભગતને આપો, પાછળ કિશોર ભગતને મોકલો. પહેલું તો મૂર્તિના સુખની તીવ્ર ઈચ્છા રાખવી જોઈએ, જે મહારાજ પાસે એને માગ્યું છે. ચલો હજુ કંઈક બરાબર છે, પણ હજુ કંઈક વિશેષ સમજાયો? મહારાજે એવો જવાબ આપ્યો કે એના માટેનો રાજીપો જુદો છે અને એના માટેના સાધન જુદા છે. એટલે કે જે તમે સાધન કરો છો અને જે રાજીપો મેળવ્યો છે એ તો બહારનો રાજીપો છે, એણે કરીને મૂર્તિ સુખ નહીં પમાય. તો મુમુક્ષુ હોય એવું વિચારે કે હું જે કરી રહ્યો છું એ સાધન. આપણે કીર્તન નથી બનાવતા આવડતા આપણને, પણ જે કંઈ સેવા કરીએ છીએ ને એ સેવાથી રાજીપો થાય. પણ મૂર્તિ સુખના માટે તો રાજીપો જુદા પ્રકારનો જોઈએ. જુદા પ્રકારનો એટલે એ તો VIP રાજીપો જોઈએ. અને એના સાધને જુદા હોય એમ કહે છે. રાજીપામાં 2 કેટેગરી પડે, જેને આપણે કહીએ જ છીએ બહારનો રાજીપો, અંતરનો રાજીપો, આપણી ભાષામાં કહીએ છીએ. સ્વામી કીર્તન બનાવ્યા અને કીર્તન બનાવ્યામાં બદલામાં રાજી થયા, પણ માગવાનું કીધું મૂર્તિનું સુખ આપો. ત્યારે શું કીધું? સ્વામી એના માટે તો જુદા સાધન કરવા પડશે. જુદા એટલે બીજી વધારાની 11 માળા કરવી પડશે. એમ તમે માળા કરો છો પણ એ નહીં, બીજી વધારાની એક્સ્ટ્રા 11 કરો. એમ જુદા પ્રકારના સાધન એટલે કયા? એના માટે સ્વામી એ કહેવા માગે છે કે એના માટે મુમુક્ષુતા કેળવીને બસ મૂર્તિના સુખને અંદર ઊંડાવા દો. સાધન માળા ફેરવવાની પણ ઊંચાઈ વધારવા માટે નહીં. પેલા લિસ્ટમાં અમારા સંતોન લિસ્ટ હોય કે રોજ આમ ટીક કરવાની માટે હોય. એ માળા વધારવાની શાના માટે? માળા કરી અમારે પ્રશ્નોત્તરી હોય, રોજનું ભરવાનું હોય સ્ટેટમેન્ટ કે ભાઈ આજ માળા થઈ તો ટીક મારવા. એ ટીક મારવા માટેની માળા છે. મૂર્તિમાં રહેવાની માળા જુદા પ્રકારની હોય. જે વાંચન કર્યું તો એ વાંચન કર્યું ને ટીક મારવાનું વાંચન જુદું હોય, અને મૂર્તિમાં રહેવાનું વાંચન, જેને મૂર્તિનું સુખ લેવું છે ને એનું વાંચન જુદું હોય. તો કે શું જુદું? બસ એ પહેલું જ અહીંયા સાધન જુદા એટલે શું? બસ જે કંઈ કરે એ પોતે આગળ વધવા માટે, એટલે ઊંડા ઉતારવા માટે કરે. મહારાજના અભિપ્રાયને પકડીને બસ મહારાજ શું કહેવા માગે છે ને શું કરાવવા માગે છે, શાના માટે પધાર્યા છે, અભિપ્રાય પકડી લે અને તરત જ એ પ્રમાણે કરવા માંડે. બીજી વાત કહે છે, સાંભળજો. સ્વામીની બીજી વાત છે, 3જા ભાગની 3જા પ્રકરણની 134મી વાત છે સ્વામીની વાતોમાં. સ્વામી કે આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે. માખીમાંથી સૂર્ય કરવો છે એટલે સમજ્યા? કહો. 2 લાઈન છે જે આપણી, એમાં છેલ્લે તળિયે છે ત્યાંથી આપણી મહારાજના સંબંધવાળી લાઈનમાં પહેલી લેવલે મૂકવો છે. એટલે શું?
અનાદિમુક્તની પ્રાપ્તિ તો કરી છે. માખીમાંથી સૂર્ય કર્યો, જીવમાંથી અને અનાદિમુક્તની સ્થિતિ પમાડવી છે. સ્વામીનો કહેવાનો અર્થ આ છે. અમારે આ સત્સંગ શાના માટે છે? તો આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે. તે દાખલા વિના થાય નહીં. જોજો હજુ શું કહે છે, એ દાખલા વિના થાય નહીં. એ તો ગુરુને શિષ્ય બેયને શ્રદ્ધા જોઈએ. ગુરુને એવી શ્રદ્ધા જોઈએ ને શિષ્યને એના માટેની શ્રદ્ધા જોઈએ. એ દાખલા વિના થાય નહીં. એકલા ગુરુથી નહીં બને, શિષ્યને પણ એવી શ્રદ્ધા જોશે. એમ કે સ્વામીઓ આ શબ્દો જ સમજાય એવા નથી. હવે આપણે કઈ દાખલા તો કરીએ જ છીએ ને. આપણે કેટલો દાખલા ગયા, અમે બધું છોડીને આવતા રહ્યા. બોલો આ દાખલો ઓછો છે મારો? બોલો, સંસાર છોડી દીધો, ઘર બહાર કુટુંબ પરિવાર બધું છોડીને એ ઓછો દાખલો છે? તમે બધા રાત દાડો કેટલો દાખલો કરો છો. સવારમાં ઉઠીને મંગળા આરતીમાં આવીએ ને સવારમાં તરત પછી સભામાં બેહીએ ને તમે જો માળા કરીએ ને રોજ તમે જો અડધો કલાક ધ્યાન કરીએ ને આ બધો દાખલો કેટલો કરીએ. નથી કરતા એ તો જવા દો, પણ કેટલો કરીએ છીએ. પણ સ્વામી અહીં એમ કહે છે કે માખીમાંથી સૂર્ય કરવો છે એ દાખલા વિના થાય નહીં. આ દાખલા કયા દાખલાની વાત છે? આ દાખડિયાના દાખલાની વાત નથી હો. એના દાખલા જુદા જોઈએ. અને દાખલો એટલે મોટામાં મોટો દાખલો મુમુક્ષુતા કેળવવી. મોટામાં મોટો દાખલો. એના માટે મુમુક્ષુતા કેળવવી પડે. અને મુમુક્ષુતા કેળવીને જે કંઈ કરે ને બધા દાખલા સૂર્ય કરવા તરફ લઈ જાય. અને એના માટે બેયને શ્રદ્ધા જોઈએ. બેયને એટલે ગુરુ અને શિષ્ય બંનેને એના માટે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા જોઈએ એટલે એના માટે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા જોઈએ એટલે ખપ જોઈએ. મંડી પડવું પડે ભાઈ. ગુરુને મંડવું પડે. ગુરુને શું, એને શું મંડવું પડે? એને કરાવવા માટે મંડવું પડે. એકવાર કહે કે નથી માનતું કોઈ, મરવા ના દે. સમજ્યા? એ તો વહે પડી જાય ગુરુ દે ત્યારે મેળ પડે એવો વાત છે ભાઈ. આદુ ખાઈને મંડવું પડે. આદુ ખાઈને ગુરુએ આદુ ખાઈને મંડવું પડે. અને ગુરુ એકલા આદુ ખાય જ ના ચાલે. શિષ્યએ તો ડબલ આદુ ખાવું પડે. હા, સહન કરવાની એટલે શું સહન કરવાની? અહીં સહન કરવાની વાત નથી આવતી. શું સહન કરવાની? અહીં સહન કરવાની એટલે પેલું તમારા ઘરમાં જેમ બસ કોર્સ જેમ જેમ ભારે થતો જાય એમ એમ એના માટે દાખલા કર્યા કરવા પડે. બસ એમ. મોટા એ દાખલો કરવો પડે. શ્રદ્ધા ના રાખે કે હારો કશું નથી થવાનું, મરવા દો, તો કઈ દાડો 100 વર્ષે મુમુક્ષુતા ના પ્રગટે. અને શિષ્ય પણ મંડી પડે. આદુ ખાઈને મંડે. આદુ ખાઈને એટલે સમજે ને, પેલું આદાની વાત નથી કરતા. ઘેર જઈને પાછા ખરીદવા ના જતા. બેયને શ્રદ્ધા જોઈએ. હવે સાંભળજો એક બીજી વાતો, અદ્ભુત વાતો છે. 5મા પ્રકરણની 153મી વાત. મોટા પુરુષોના અભિપ્રાય જોયો. સર્વે વાત, સ્વામી એમ બોલે છે, સર્વે વાત ખપવાળાને કામની છે. સર્વે વાત ખપવાળાને કામની છે. આ વાતો થાય છે ને, પણ એ સર્વે વાતો કોના કામની છે? જે ખપ જાગે ને એના માટે કામની છે. નહીં તો બધી બાયપાસ થઈ જાય, બધું બાઉન્સર જ જાય કે આ જ મજા ના આવી. સમજ્યા? સર્વે વાત ખપવાળાને કામની છે. જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું છે શું? અમારી પાસે બીજું છે શું? પછી મહારાજ શું કહે, સ્વામી શું કહે, સાંભળજો. આ મોટા પુરુષનો અભિપ્રાય આવી ગયો અહીંયા. જેને કલ્યાણ જોતું હોય, મૂર્તિનું સુખ જોતું હોય, અને અમારી પાસે એ સિવાય બીજું છે શું? મોટા પુરુષ એની પાસે એ જ છે, બીજું છે શું? પછી સ્વામી કહે છે વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. તમારે બધો વ્યવહાર કરવો પડે છે કે નહીં? સંસારનો હોય તે અને સત્સંગનો હોય તે. અને અમારે કેવા વ્યવહાર કરવા પડે છે? આ બધા વ્યવહારની વાત કરી છે. દેહના વ્યવહારે કરવા પડે. જગતના વ્યવહારે તમારે સંસારમાં છો એટલે કરવા પડે. સત્સંગના વ્યવહારે કરવા પડે. આ બધી સેવા કરો એ સત્સંગનો વ્યવહાર છે. જેને જે સેવા મળી છે ને સત્સંગનો વ્યવહાર છે. અમારે બધા આ સત્સંગના વ્યવહાર, મંદિરો ને ઉત્સવ ને સમયા ને કથા વાર્તાના બધા સત્સંગના વ્યવહાર છે. સ્વામી કે વ્યવહાર તો કરવા પડે, એ વિના તો ચાલે નહીં. પણ પછી શું કહે છો? મોટા પુરુષનો શબ્દ તો જોજો. પણ પાછું વળવું.
વધારે કરી. ઓલું થાય છે, આ નથી થતું આપણને. બોલો, આ શબ્દ બહુ અઘરો આવી ગયો. ફરી વાંચું? તમે કહો વાંચો ને 100 વખત બાપા, અમને કંઈ સમજાય એવું જ નથી. આ બહુ આગળ વધી ગયા છે ને, એટલે પાછા વળવાની વાત હવે આપણને સમજાતી નથી, બહુ અઘરું પડે છે. એટલા બધા આગળ નીકળી ગયા છે. જગતની કોરે, વિષયની કોરે, અહમ અને મમતાની કોરે, મમતાનું એટલું પોષણ કર્યું છે આપણે, એટલું પોષણ કર્યું છે. આપણા દેહાધ્યાસની એટલી બધી પુષ્ટિ કરી છે, એટલી બધી રાત દાડો એ જ પુષ્ટિ કરતા આવ્યા છે. એમાં એટલા બધા આગળ નીકળી ગયા છે. અને આ વાત એટલે આપણને નથી ઘેડ પડતી. જેમ હજુ શરૂઆત હોય ને, જોજો તમે 2-5 બીડી પીતો હોય ને, એને મૂકવી બહુ સહેલી થઈ જાય, પણ 50-100 બીડીનો બંધાણી હોય એને કેટલું આકરું પડે. આપણે બધા બંધાણી થઈ ગયા છે. બીડીના નહીં, જગતની કોરે, વ્યવહારની કોરે, આમ આગળ વધવામાં બહુ જ કાર્યની કોરે બહુ જ આગળ વધી ગયા છે. એટલે પાછો વળવાની વાત આવે ને, એ આખી કારણની કોરની વાત છે. પેલી કાર્ય કોરે એટલી બધી આપણી ઊંચાઈ વધારવા તરફ મથ્યા છે. હવે આજે ઊંડાઈની વાત આવે છે. અત્યાર સુધી ઊંચાઈની વાત, આટલા મંડળ કર્યા છે ને આટલા કરવા છે, અમારે રીતે આટલા મંદિર કર્યા છે ને આટલા કરવા છે, ઊંચાઈની જ વાતો કરી છે આજ સુધી. અને હવે આ ઊંડાઈની વાત આવે. જો મોટા સંતોના અભિપ્રાયો આપ્યા છો, અમે એકલા નથી આ માથા કૂટતા, મોટા આ જ માથા કૂટ્યા છે. શું કહે છે? મુક્તો સાંભળો છો કે નથી સાંભળતા? હા, શું કરીએ કે હવે રાજીપા શિબિર ને ઓલી શિબિર ગઈ એટલે ઓલી આવીને, ઓલી ગઈ એટલે ઓલી આવીને, હવે તમે કહો છો પાછા વળો. કેટલું બધું કરીએ તાર કંઈક શિબિરો થાય, એમને એમ થાય છે ભાઈ. હવે ક્યાં આમાં પાછા વળવું કહો? એક વાત કહું, એ બધું કરવા માટે ટાઈમ જોઈએ, સમય જોઈએ, કલાકો કાઢવા પડે, સમય કાઢવો પડે, સમય ફાળવો તો જ એ બધું થાય, તો જ શિબિરો થાય, તો જ શિબિરના આયોજનો થાય, તો જ બધું કથા વાર્તા તો થાય, તો મંદિર હોય તો થાય. સમય કાઢવા પડે, શક્તિ ફાળવવી પડે, એમાં પાછળ બધું ફાળવવું પડે. બોલો. અને આ ઊંડા પાછા વળવા માટે કશું ફાળવવાની જરૂર નથી, તોય ફાળવતા નથી. કોઈ જુદો સમય ફાળવવાનો નહીં. બોલો, કશું જુદો સમય નહીં ફાળવવાનો. અને તોય નથી ફળવાતો. પેલામાં સમય ફાળવીને દુઃખ, એટલે મોટા પુરુષ બોલ્યા છે, બાપા બોલ્યા છે કે દુઃખ દાખડે અને સુખ સહેજે. બોલો, દાખડા કરીને આપણે દુઃખ જ પેલું આપણે કારણ કે એમાં દાખલો જ કરવો પડે, બહુ દાખલો કરવો પડે. આમાં કંઈ દાખલો નહીં, માત્ર વિચાર જ કરવાનો, જાણપણું જ રાખવાનું કે હું કરું છું, બસ શાના માટે કરું છું. આ વિચાર રે એ પાછો વળેલો કહેવાય. શાના માટે કરું છું? તો કે ટાઈમ મળે તો કરીએ ને ભાઈ સાહેબ, તમે પાછા વળવાની વાત કરો છો, પણ ટાઈમ નથી ક્યાં, ટાઈમ જ ક્યાં છે? એટલે આ ભાઈ ટાઈમ જ ટાઈમ છે એના માટે. બધું કરતા કરતા વિચાર જેને હોય ને, પાછા વળવાનો વિચાર, બસ. પ્રેક્ટિસ નથી ને એટલે આપણને સહેલામાં સહેલું અઘરું લાગે છે. પ્રેક્ટિસ નથી એટલે કંઈ વાંધો નહીં. બાપ હમણાં એક વાત આવી ને એટલે મને ગુરુએ ને શિષ્યએ શ્રદ્ધા રાખવી પડે. આ વાત વાંચું એટલે મને બહુ શ્રદ્ધા આવી જાય. તમને આવતી હોય ના આવતી હોય, સ્વામીનો વચન સાંભળો એટલે મને એટલી બધી શ્રદ્ધા વધી જાય. બસ સ્વામી એટલે મેં તો હમણાં મારા માટે જ વાંચ્યું કે આપણે ગુરુ મહારાજે અવરભાવમાં કર્યા છે અને શિષ્યએ કર્યા છે, એટલે બે માટે કામનું છે. શ્રદ્ધા રાખવી પડે. કીધે રાખશો મેળ પડતો જશે એમ કરતા કરતા. એમ તો સારું. કંઈ કરતા આપણે બસ એમ કરતા કરતા ભલે વધે છે ને તમારી શ્રદ્ધા. બસ શ્રદ્ધા કોઈ નાખીએ તો મેળ પડે એવો નથી. સ્વામી શું બોલ્યા છે આપણે જો અદ્ભુત વાત કરી દીધી. વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. સ્વામી કે વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં, પણ પાછું વળવું એ માર્યા. ઓલું સારું ગમે એવું હતું, ઓલું ફર્સ્ટ ક્લાસ હાકરનો ગાંગડો આવ્યો. આપણે વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. જો કે સ્વામીએ શું કીધું, આવ્યું આ ચાલે, તમે નકામ મંડ્યા છો, વ્યવહાર ના કરો. એટલે વ્યવહાર કર્યા વિના, હું કહું છું વ્યવહાર કર્યા વિના ચાલે નહીં.
સ્વામી કીધા એ જ મોટા પુરુષો એ જ કહે છે, અમે કહીએ છીએ ના ચાલે, કરવો પડશે. પણ કરીને મહારાજ સ્વામી કેટલું અદ્ભુત નાનું વાક્ય બોલ્યા, પાછા વળવું. લ્યો બસ એ અઘરું પડે છે. એ હારી કડવી દવાઈ ગઈ. પાછા વળવું એમ. પછી શું બોલ્યા સ્વામીની વાત તો પૂરી સાંભળો. એમ મહારાજને મોટા સાધુનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત છે ને આ સિદ્ધાંત જેનો હોય ને એ જ મોટા સાધુ અને એ જ મહારાજ. વ્યવહાર કરાવે છે પરંતુ જોડે જોડે આ કહે છે કે પાછા વળતા જાઓ, પાછા વળતા જાઓ, પાછા વળેલા રહો. વ્યવહાર રૂપ ના થઈ જાવ. આપણને પાછા વળતા નથી આવડતું ને એટલે વ્યવહાર રૂપ થઈ જઈએ છીએ, ક્રિયારૂપ થઈ જઈએ છીએ, પ્રવૃત્તિ રૂપ થઈ જઈએ છીએ, કાર્યરૂપ થઈ જઈએ છીએ. સ્વામી પાછા વળે એટલે કારણમાં જોડાઈને પછી કરો વ્યવહાર. મુખ્ય પકડી રાખો, કારણને પકડી રાખો. હું કોણ છું, મારું કયું કામ છે. હમણાં જે પાકું કર્યું આપણે, કામ આ એક જ છે. જો કામ એ કાર્ય કરવા માટે બધું કરવાનું છે. કીધું ને કે મુખ્ય સબ્જેક્ટ જે હોય સાયન્સમાં હોય તો સાયન્સનો મુખ્ય સબ્જેક્ટ પકડીને પછી ઓર્ડિનરી જે સબસિડરી સબ્જેક્ટ હોય, ગૌણ સબ્જેક્ટ હોય, ગૌણ વિષય હોય એની પર પ્રયત્ન કરવાના. મુખ્ય સબ્જેક્ટને પકડી. કહ્યું મેથ્સના ભોગે સંસ્કૃતમાં હોવામાંથી હોવા નહીં લાવવાના, એ મૂર્ખો કહેવાય. પણ આપણને મેઇન સબ્જેક્ટ પકડાતો નથી એટલે પાછા વળાતું નથી. આપણે એવું જ સમજીએ છીએ કે બસ આ જ મારું કામ. શું સમૈયા કરવા, ઉત્સવ કરવા, બસ આપણે શું કરવાનું તો સભાઓ કરવી, આ કરવું તે કરવું. શું પ્રશ્ન છે કહો? કંઈ પણ પ્રશ્ન થાય તો પૂછજો. તમે કહો અમને પ્રશ્ન જ નથી થતા, બોલો થવા દો તમને. બોલો મહારાજ. દયાળુ જે સેવા પ્રવૃત્તિ કરે છે સંતો કે સેવકો, એ કેવળ રાજી કરવાની જ ઈચ્છાથી કરતા હોય તો પછી મોટા પુરુષની કૃપા એના ઉપર થાય તો પાછા વળે. હમણાં કીધું આગળ પ્રેમાંશની વાતમાં જવાબ આવી ગયો તમારા પ્રશ્નનો. એના દાખલા જુદા હોય. રાજી તો પછી રાજીપો જુદો હોય. આનાથી રાજીપો થાય, ઓલો રાજીપો જુદો હોય. એ કયા દાખલા છે? એક જ વિચાર, જાણપણું. હું કોણ છું, હું શું કરવા આવ્યો છું. એ તો એ જાણપણું રાખે છે, મારે રાજી જ કરવા છે. બસ રાજી કર, પણ હું કોણ છું એ વિચાર કરવો જોઈએ. એ અવરભાવમાં રાજી કરવા છે. પરભાવમાં હું કોણ છું એ વિચાર જોડે ને જોડે રાખવો. ના પાડતો મધ્યના સાતમાં કીધું કે મોટા પુરુષ રાજી થશે તો ઓટોમેટિક એ તમને આપી દે, આપશે. પણ એ રાજીપો જુદો હોય, એ કૃપા જુદી છે. આપણે રાજી કરવા છે પણ આપણે તો કંઈક બીજી પેલી ઈચ્છાથી રાજીપાની ઈચ્છા થાય ને કે મૂર્તિના સુખમાં બસ મૂર્તિનું સુખ જોઈએ છે. એ રાજીપો, એ રાજીપાથી થાય ને તો મહારાજને મોટા કૃપા કરે, જરૂર કરે. પણ એ રાજીપો જેની ઈચ્છા હોય ને એ પાછો વળેલો જ હોય. કારણ કે એને પેલો લક્ષ્ય બંધાઈ ગયો છે કે મારે મૂર્તિનું સુખ જોઈએ છે. એટલે એને એ લક્ષ્ય કોને બંધાય? જેને નક્કી થઈ જાય ને કે હું કોણ છું, હું અનાદિ મુક્ત છું, મારે મૂર્તિનું સુખ એ જ મારું લક્ષ્ય છે, તો ઓટોમેટિક રાજી. અને એ વિચાર સાથે રાજીપાનો જે વિચાર કરે ને એ રાજીપો જુદા પ્રકારનો કહેવાય. એ જુદા પ્રકારનો મળે. આપણને આ પકડાતું નથી કારણ કે આપણે દેહાધ્યાસ સ્વતા કરીએ છીએ ને બધું. એનું મૂળ કારણ એક જ છે કે આપણે હું રાજુભાઈ છું એમ માનીને જ બધું કરીએ છીએ. એ ભાવમાં રહીને બધું કરીએ છીએ એટલે રાજીપો થાય, નકામું ના જાય. આપણી કરેલી સેવા નકામી ના જાય. પ્રેમાનંદ સ્વામીએ કીર્તન બનાવી નકામા ગયા? શું નકામા જાય? પરંતુ એ જે વિચાર પકડી જો એ વિચારનો રાજીપો જુદો, એનો પ્રયત્ન જુદો. પ્રયત્ન એટલે કયો? જાણપણારૂપી પ્રયત્ન. એના માટે એક જ જાણપણું, હું કોણ છું ને હું શું કરવા આવ્યો છું. એ વિચાર સાથેનું જે પ્રયત્ન થાય એ પ્રયત્ન જુદા પ્રકારનો થઈ જાય. પેલા મેં કીધું ને કીર્તન બોલે પરંતુ પેલા બીજું શ્લોકો બોલે, સ્તોત્રો બોલે, બોલે કીર્તન કંઠે. આ બધું બોલે છે, બધું બોલે છે. એ શાના માટે બોલે છે? પેલા બધા કંઈ એવા નથી કે આપણે વાહવા માટે બોલે. એવા કંઈ બધા ના હોય તો કોઈ પછી માની હોય. એ બધાને આવું નથી રહેતું હોતું. રાજી કરવા જ બોલતા હોય. હવે એ રાજીપા માટે જ બોલે છે. કીર્તન બોલીએ છીએ, શ્લોકો બોલે છે, સ્તોત્રો બોલે. આપણે મોઢે કરીએ. શું કરવા મોઢે કરીએ છીએ?
પરંતુ જે જુદા પ્રકારનો રાજીપો કીધો ને એના માટે જુદો દાખલો કરવો પડે. કયો દાખલો? ત્યાં પાછળ તરત બતાવ્યું કે મૂર્તિમાં રહીને કાનવ બોલે, એ મૂર્તિમાં રહીને કાનવ બોલે, તપાસ તારી પોલ મુખે તું સ્વામિનારાયણ બોલ. જો જુદો દાખલો કરવો પડે ને, આ જુદો દાખલો આવ્યો. દાખલો જુદો નથી હો, હવે કીર્તન જ બોલવાનું છે, કાંઈ બીજું કરવાનું નથી. પણ પેલો રાજીપો જુદો થાય કીર્તન બોલવાથી, અને આ રાજીપો જ્યારે જે બીજી પાછળની પંક્તિ કહી ને મૂર્તિમાં રહીને કાનો બોલે, એ રાજીપો જુદા પ્રકારનો હોય, એ જુદો દાખલો કીધું ને સ્વામીને કે સ્વામી એના માટે તો જુદો દાખલો કરવો પડે. જુદો દાખલો એટલે ડબલ કીર્તન મોઢે કરવા પડે એવું નહીં. એ કીર્તન તો બોલે, પરંતુ પેલું કીર્તન બોલાય છે જુદી વાત છે, અને આ કીર્તન બોલાય છે જુદી વાત છે. અહીંયા જાણપણા રૂપી દરવાજે રહીને કે જાણપણામાં રહીને મૂર્તિમાં જ છું, મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો, એ ભાવમાં રહીને પોતાના સ્વસ્વરૂપમાં રહીને જે કરે એ જુદો દાખલો થઈ ગયો, અને એનો રાજીપો જુદો થાય. હા બોલો ભગતજી, પાછળ મોકલો ભાઈ, ત્યાં સુધી અહીંયા બોલો. જો એટલે દેહ ભાવ ટાળી અને મૂર્તિ રૂપ કરીને કરે એ જ બસ. અર્થ ને. પોતાના લક્ષ્ય સાથે હું કોણ છું, શા માટે, બસ એ વિચાર બહુ મહત્વનો વિચાર છે. એ વિચારમાં રહીને જે કરે ને, પોતાના મૂળ સ્વરૂપમાં રહીને જે કરે, એ દાખલો જુદો થઈ ગયો. બોલો મહારાજ. વ્યવહાર કરતા થકા આપણે જે કહ્યું એ પ્રમાણે કે પાછા વળતું રહેવું, હાજી, એ પાછા વળીએ ત્યારે વ્યવહાર પાછો વિક્ષેપ કરતો હોય છે અંદર, શું સમજ? એ તો કરતો રહે ને આપણે વળતા જવાનું. એમ કરતાં કરતાં વિક્ષેપ ઓછો થતો જશે. જે વિક્ષેપ થાય છે ને અત્યારે, એ પેલો ફેર ચડી ગયા હોય ને એટલે થોડોક વિક્ષેપ રહે એવું લાગે, પરંતુ વિક્ષેપને આધીન નહીં થઈ જવાનું અને નેગેટિવિટીમાં નહીં જવાનું. એ વિક્ષેપ કરતાં થતાં નડતા એમ કરતાં વિક્ષેપ હટતો જશે. પાછા વળવાના વિચારવાળાને વિક્ષેપ દિવસે દિવસે ઘટતો જાય અને એને નિર્વિઘ્નપણું આવતું જાય. જેના વિચાર પકડાય ને, જેને પાછા વળવાનો વિચાર છે ને, બસ એ જ આપણી સફળતા છે. આપણી બિગિનિંગ થઈ ગયું છે, શરૂઆત સારી છે. સમજી લેવાનું, મોક્ષતાના માર્ગે બહુ સારી શરૂઆત છે. વિક્ષેપ નડશે, જેમ જેમ પાછા વળવાના વિચારો દ્રઢ થતા જશે એમ કોઈ વિક્ષેપ નહીં નડે. વિક્ષેપ ઓછા થતા જશે, મિનિમાઇઝ થતા જશે દિવસે દિવસે. એના માટે ચિંતા ના કરો. બસ વી આર ઓન ધી રાઇટ ટ્રેક. બસ આપણે સાચા રસ્તા ઉપર છીએ. પાછા વળવાનો વિચાર જોઈએ દરેક બાબતમાં. અવરોધ આવશે, મહારાજ બળ આપશે, હટાવવાનું બળ આપશે, મહારાજ આપશે. જે પાછો વળે એને મહારાજ આગળ વધારવા માટે તાકાત આપે. મહારાજ મદદ કરવા માંડે પછી. પણ એક વખત પાછા વળવાનો વિચાર આવે છે, જેને પાછા વળવાના વિચાર આવશે જરૂર આગળ વધી શકશે, જરૂર વધી શકશે. મહારાજના બળથી વધશે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પહેલા પાછા વળવાનો વિચાર રહેવો જોઈએ. બોલો મહારાજ, આપો એમને. બેઠા બેઠા બોલો, વાંધો નહીં. મહારાજ આપણે આપણું કરી લઈએ એમાં એક મુક્તરાજનું ઉદાહરણ આવે છે. તો એને એમ અખંડ મૂર્તિ દેખાતી હતી, તો હવે એને બીજાના કોઈનો આકાર જોવાનો, ઓલા કદાવરનો આકાર જોવાનો મન થયો તો એ બંધ થઈ ગઈ. તો હવે એમાં અને મુમુક્ષુમાં શું ફેર? તો એ અખંડ મૂર્તિ દેખાતી હતી, હજુ સ્થિતિ નહોતી, નહીતર તો એ થાય જ નહીં. આપણે એ ઉપર જઈએ છીએ, પારકા આકાર, પારકા દોષ, પારકી ક્રિયા અને પારકા સ્વભાવ. એ કદી ન જોવા. પાછો વળેલો હોય ને કદી ના જોવે. અને જે પોતે પોતાનું કરી લેવું, એની બાબતમાં એ આવે છે. નાજા જોગ્યાની વાત છે, એમણે જે કહીએ. પરંતુ જે મુમુક્ષુ છે ને, એ જોવે જ નહીં. જોવે, એને જોવાની ઈચ્છા થાય જ નહીં. જોવે જાય અને જોવું, એ બેમાં બહુ તફાવત છે. પાછો વળેલો કોઈ દિવસે એ બાજુ નજર કરવાની ઈચ્છા જ ના થાય. એ પાછો વળેલો કહેવાય. અને સ્થિતિ નહોતી નાજા જોગ્યાની. સ્થિતિ હોય એ વસ્તુ જુદી છે આખી. મૂર્તિ દેખવી અને સ્થિતિ હોવી એ બે વસ્તુ જુદી છે. સ્થિતિવાળો સુખ ભોગતા હોય, મૂર્તિ દેખતો હોય સુખ ભોગતા ના હોય.
બાપાએ ના પાડી છે, એ અનુભવી છે, એ વસ્તુ આખી જુદી છે. બોલો મહારાજ. કેટલી મુમુક્ષતા હોય ત્યારે અખંડ મૂર્તિ દેખાય, કેટલો દાખલો કર્યો હોય. પહેલું તો અખંડ મૂર્તિ દેખવાની વાતમાં ઊંડા ના ઉતરશો. આપણે એ માર્ગના પ્રવાસી નથી, આપણે અખંડ સુખ ભોગવવાના પ્રવાસી છીએ. આ પહેલો તો આપણને ખ્યાલ આવવો જોઈએ. અખંડ મૂર્તિ દેખવા માટે પ્રયત્ન નહીં કરવાનો, અખંડ સુખ લેવા માટેનો પ્રયત્ન કરવાનો. એમાં પેલું આવી જશે. બોલો મહારાજ. ના, રસ્તા ઉપર છે, સ્થિતિ વસ્તુ જુદી છે. એને જોવાની વાત આવે છે. પેલા તો મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ જ લેવાનું છે. બોલો મહારાજ. આપણી જે કારણ સત્સંગની લટક છે કે પ્રતિલંબપણે મૂર્તિમાં રહેવું, હાજી, તો એ લટક પ્રમાણે આગળ વધતા જાય તો વચ્ચે આ પોઝિશન આવે કે ડાયરેક્ટ જ મારા સ્થિતિ કરાવે? ડાયરેક્ટ આવી જાય, ચિંતા ના કરશો. એ વચ્ચે આવી જ જાય. તો અહીંથી મુંબઈ જતા સુરત ના આવવું હોય તો ના લેવું હોય તો આવી જ જાય. અને આવી ગયું એ ખબર ના પડે, બાયપાસ જ રસ્તો હોય. આવી જાય ને તો એ ખબર ના પડે, તો કે લે જતું રહ્યું, આ જતું રહ્યું, આમ જમણી બાજુ જતું રહ્યું. અને એને એમ ના થાય કે આવે તો સારું, આવે તો સારું, કશું નહીં. મુક્તો આપણે સમૂહગાન ઉપર થોડાક પાછા વળીએ. આજે સમૂહગાન ગવાયું. એક લીટી બોલશું આપણે, એક બે લીટી. બનશું અમે આદર્શ બાળ સદા મૂર્તિ મારમનાર. બસ 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 એટલું રાખીએ તો ઘણું થઈ જશે. જો આપણે બોલી જઈએ છીએ. હવે આમાં શું પાછા વળવાનું કહો? આ પંક્તિ બોલતાની સાથે જ પાછા વળવાનો વિચાર આવવો જોઈએ. ચલો, કયો વિચાર આવવો જોઈએ? પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. પાછા વળવું કે એને કહેવાય આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ છીએ આ કીર્તન દ્વારા. આપણને ખ્યાલ નથી આવતો ને એટલે આપણે બોલીએ નાખીએ છીએ, બોલી નાખી દઈએ છીએ, પતી ગયું. આજ પછી કાલે સવાર ફરતી બાદ બોલવાનું. હા, ચલો પ્રયત્ન કરો. બોલો મેહુલ મહારાજ. અહીંયા મુમુક્ષુ માટે મહારાજે પ્રથમ પંક્તિમાં લક્ષ્ય આપ્યું કે આદર્શ બાળ બનવું છે તો મૂર્તિમાં રમનાર, એટલે મારે નિરંતર મૂર્તિમાં રમવું છે, મારે એ લક્ષ્ય તરફ આગળ વધવું છે. ચલો, આ વિચારેથી એ પાછો વળે. ચલો, સંતોમાં કોઈ બરાબર છે. બોલો મહારાજ, થોડુંક હજુ પ્રયત્ન કરો વ્યવસ્થિત. મહારાજે આ વાત મારા માટે કહી છે કે મારે મહારાજના આદર્શ બાળક થવું છે. તો આદર્શ બાળક કોને કહેવાય? આ બાળકો માટે નથી માત્ર, આપણે બધા બાળકો જ છીએ. આપણે બધા બાળકો છીએ. અમે સંતોય બાળકો છે, સેવકે બાળક છે, મહારાજના તો બાળક છીએ ને આપણે બધા. હા, તો આદર્શ બાળક કોને કહેવાય? તો મહારાજે પાછળ જવાબ આપ્યો કે જે મૂર્તિમાં રહે એ બાળક કહેવાય. એટલે મહારાજે મોટા પુરુષે મને મૂર્તિમાં રાખ્યો છે, તો દિવસ દરમિયાન આ લટકે વળતું. મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, તો ચાલે છે મહારાજ, ચાલે છે, બેસે છે મહારાજ, બેસે છે. આપણા જીવનનો ધ્યેય આપી દીધો. અને ધ્યેયનો વિચાર આવવો એ પાછા વળ્યા કહેવાય કે આ મારો ધ્યેય છે, આ મારું લક્ષ્ય છે. આ લક્ષ્યનો વિચાર રહે એ પાછા વળ્યા કહેવાય. લક્ષ્ય તરત જ આપણે કંઈ પણ કરતા હોય ને આ વિચાર આવે કે બનશું અમે આદર્શ બાળ સદા મૂર્તિમાં રમનાર. બસ આને આદર્શ બાળક કહેવાય કે જે સદા મૂર્તિમાં, સદા સદા શબ્દ વાપર્યો, સદા પૂજા કરે એટલી વાર નહીં, માળામાં ફરવી એટલી વાર નહીં, સદા મૂર્તિમાં રમનાર. અને એના માટે કૃપા થઈ ગઈ છે આપણી ઉપર. એના રહેવા માટે કાર્ય સત્સંગમાં શબ્દ નથી, પરંતુ એના માટે કૃપા થઈ. આવા મહારાજ મળ્યા, આપણને ઓળખાણા, આવા દિવ્ય પુરુષ મળ્યા, આપણને ઓળખાણા, એમણે આપણને કોલ આપ્યા, મૂર્તિમાં રાખ્યા. બસ આ વાતનું અનુસંધાન, આ ધ્યેય બંધાઈ જાય એ પાછા વળ્યા કહેવાય. ધ્યેયનો વિચાર આવે એ પાછા વળ્યા કહેવાય. આપણું મારું લક્ષ્ય આ છે, આવું નક્કી થાય એ પાછા વળ્યા કહેવાય કે મારે આવા આદર્શ બાળક બનવું છે. હવે સામાન્ય ભાષામાં આદર્શ બાળક શું કહેવાય કે ભાઈ પૂજા નથી કરતો, પૂજા કરતો થાય, કંઠી પહેરતો થાય, તિલક ચાંદલો નથી કરતો થાય. આ સામાન્ય ભાષા નથી, આ કારણ સત્સંગની પરિભાષા છે. હવે એના માટે પછી શું શું કરવું પડે એ આગળ એક પછી એક સ્ટેપ આવે છે.
હવે પહેલો જ પાછા વળવાનો વિચાર આવી જવો છે કે મારે મૂર્તિમાં રમનાર રહેવું પડશે, એટલે કે મારે અખંડ મૂર્તિ આકારે મૂર્તિના અનુસંધાનવાળા થવું પડશે સાદી ભાષામાં. પછી શું કહે છે? થઈ હરિ કૃપાયા પાર આ તો શ્રીજીનો દરબાર. અને આ કૃપા વગર શક્ય નથી. મૂર્તિમાં રહેવાની વાત એ કૃપા વગર શક્ય નથી. એટલે થઈ હરિ કૃપા અપાર. ચિંતા ના કરશો, મહારાજે અપાર કૃપા કરી છે આપણી ઉપર, અપાર કૃપા કરી છે. અપાર કૃપા નહીં, આ કારણ સત્સંગ એટલે અપાર કૃપાનો દરિયો, અપરંપાર કૃપાનો દરિયો એટલે કારણ સત્સંગ. થઈ હરિ કૃપાયા પાર આ તો શ્રીજીનો દરબાર. દરબાર એટલે બોલ્યા દરબાર ગઢની વાત દરબાર નથી હો, દરબારો બેઠા હોય એ દરબાર નહીં. દરબાર એટલે આ સમાજ. આ સમાજ કયો સમાજ? શ્રીજીનો દરબાર, શ્રીજીનો સમાજ છે ને, એટલે અનાદિમુક્તોનો સમાજ. એમાં આપણને પ્રવેશ આપી દીધો એમણે. આજ કરુણા આપણી ઉપર કેટલી કૃપા થઈ ગઈ. જો વ્યતિરેકનો સંબંધ કરાયો એટલો નહીં, બાપજી આપણને એટલે કાયમ વારંવાર પાછા વળવા માટે આપણને ગોખાવે છે, બોલાવે છે પાછા વળવા માટે, નહીં કે બોલી જવા માટે. કયો શબ્દ? શ્રીજી મહારાજે મને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો. બસ આ બોલતા બોલતા પાછા વળી જવાનું હોય, બોલી જવાનું નથી. આ બોલી જવાનું નથી. ચાવીને જમાય તો એનો સ્વાદ આવે ભાઈ, અને ચાવ્યા વગર જમાય તો હવા દે ના આવે અને અંદર નડતર રૂપ થાય, રિએક્શન આવે એ જ વસ્તુના. ચાવીને બોલો. ચાવીને બોલવું એટલે મીઠું મીઠું બોલવું એમ નહીં, પરંતુ એ શબ્દને આપણે મહારાજે મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પરંતુ આ વિચાર આપણો ફરવો જોઈએ નહીં. બસ હું મંજીભાઈ છું જ નહીં, હું અણગણ હતો જ નહીં, હું તુરખાનો છું જ નહીં, હું અનાદિ મુક્ત જ છું. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે. બસ આ વિચાર બોલવા માટેનો નથી. આ વિચાર આપણને મહારાજને મોટા પાછા વળવા માટે કહે છે કે ભાઈ કોણ છો તમે? ખ્યાલ કરો, ખ્યાલ કરો, ખ્યાલ કરો. અને ખ્યાલમાં આવી જાય પાછા વળ્યા કહેવાય. વારંવાર આપણને આવા વિચારો કરાવે છે મોટા પુરુષ પાછા વળવા માટે. ભાઈ કોણ છો તમે? ખ્યાલ કરો. દેહધારી નથી આપણે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, આખો બ્રહ્માંડ ફરે, તોય તે આ કોઈ દિવસ નિરુત્થાનપણે નિશ્ચય કરો, એવું આપણને શીખવાડે છે. કે જેમ મહારાજ લીમડો આંબો નથી ને આંબો લીમડો નથી, મધ્યનું 14મું કીધું. સનાતન આધુનિક નથી ને આધુનિક સનાતન નથી. જેમ એનો નિરુત્થાનપણે આપણને નિશ્ચય થઈ ગયો, એમ આપણો પોતાનો સ્વસ્વરૂપનો નિશ્ચય કરો કે સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પરંતુ હું જયેશ હતો જ નહીં, હું ટીસી હતો જ નહીં, છું જ નહીં, હું પુરુષ હતો જ નહીં, છું જ નહીં, હું અનાદિ મુક્ત જ છું, અનાદિ કાળથી અનાદિ મુક્ત છું, મૂર્તિમાં જ છું. અને એ વિચાર જે વર્તે એ બહાર વૃત્તિમાંથી, હું ટીસી પટેલના ભાવમાંથી હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું, આ ભાવમાં અવાય એ પાછા વળ્યા કહેવાય. આ પાછા વળ્યા એના માટે આ શબ્દ છે, બોલવા માટે નહીં માત્ર. હવે અહીં તરત શબ્દ આવ્યો કે થઈ હરિ કૃપાયા પાર આ તો શ્રીજીનો દરબાર. આ જોગમાં લીધા છે એટલા માટે અઘરું નથી. એટલા માટે આદર્શ બાળક એટલે શું? માત્ર તિલક ચાંદલો કરે ને પૂજા કરે એટલે આદર્શ એમ નહીં. અમે આદર્શ સાધુ એટલે શું? માત્ર સાધુતાના નિયમ આવે એટલે નહીં, પરંતુ મૂર્તિમાં રમનાર થઈએ ને એ આદર્શ કહેવાય. આપણા માટે આદર્શતાનો ગોલ આ છે, આદર્શતાનો માપદંડ આ છે. અને પછી એના માટે શું કરવું પડે? તો પછી એક નાના નાના સ્ટેપ શરૂ કર્યા. કયા સ્ટેપ શરૂ કર્યા? આજ્ઞા લોપાય નહીં, લગાર પાળીએ થઈને ખબરદાર. ચલો હવે આટલું બોલ્યા પછી પાછા વળ્યા કોને કહેવાય? એમાં શું પાછા વળવાનું? તમે કહો સ્વામી દરેક લીટીમાં પાછા વળવાનું. એટલે આ પાછા વળવાનું એટલે પાછા વળવાનું. આખું વરસ આપણે પાછા વળવેલ કરવાનું છે. પછી આવતા વર્ષે નહીં. અરે એક વરસ થશે તો અમે એવી શ્રદ્ધાથી કરીએ છીએ કે બીજા વર્ષે પછી પેલી ટેવ પડી જશે, વાંધો નહીં આવે. પાછા વળ્યા કરો. થઈ હરિકૃપાએ અપાર આ તો શ્રીજીનો દરબાર. પછી કીધું આજ્ઞા લોપાય નહીં, લગાર પાડીએ થઈને ખબરદાર. ચલો શું પાછા વળવું? ચલો આ વિચારમાં શું પાછા વળવાનો વિચાર આવવો જોઈએ? પાછા વળાશે તો આગળ જવાશે. ચલો પાછા શું વળ્યો કહેવાય ને આગળ વધ્યા કોને કહેવાય? આ પંક્તિમાં
પ્રયત્ન કરો. ગૌરાંગ મહારાજ પ્રયત્ન કરો. કલ્પેશભાઈ, જય સુનિલભાઈ છે કોઈ કે છે જ નહીં? હાજર જ નથી લાગતા. છે? પ્રયત્ન કરો. રમેશભાઈ પ્રયત્ન તો કરો. કે સમજાતું જ નથી તરુણભાઈ કઈ કહો. સ્થૂળ દેહ કરીને જે આજ્ઞા, બોલો વાક્ય પૂરું કરો. સ્થૂળ દેહની જે આપણને પંચવર્તમાન કે એની આજ્ઞા આપી હોય એ ખબરદાર થઈને પાડવી અને મૂર્તિ તરફ આગળ વધવું. ચલો બાજુમાં આપો. મોટા પુરુષની જે રુચિ હોય એના ગમતામાં જે નિરંતર વર્ત્યા કરે અને પોતાનું મન ગમતું હોય એને ટાળ્યા કરે. પાછા વળવાનો વિચાર કયો આમાં? પ્રશ્ન એવો છે. ચલો પંક્તિ બોલ્યા ને પાછા વળવાનો વિચાર આવી જવો જોઈએ. કયો વિચાર? બોલો પાછળ આપો. સ્વામિનારાયણ 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 ગુણાયતાન સ્વામી બોલ્યા છે. ગુરુ અને શિષ્ય બે સંપૂર્ણ શ્રદ્ધા રાખ્યા કરવી પડે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા બોલો, શ્રદ્ધા રાખવી પડે. બોલો. ખરો મુમુક્ષુ એ જ કે એ વિચાર્યા કરે કે મારામાં શું આજ્ઞા લોપાય છે, કઈ નાની નાની આજ્ઞા કે રુચિ મહારાજ મોટાની લોપાય છે, બસ એનો વિચાર કરીને એ તરફ પ્રગતિ કરે કે એ આજ્ઞા લોપવી જ નથી, મારે પાળવી જ છે. વેરી ગુડ. ચલો હજુ કંઈક સંતોમાં બોલો. પ્રત્યક્ષ સ્વામી બોલો. આ પંક્તિ બોલતાની સાથે દ્રઢ સંકલ્પ કરવો કે મારે લગીરે આજ્ઞા લોપવી નથી, ખબરદાર થઈને પાળવી છે. આપણે સ્વનિરીક્ષણ કરવાનો સ્ટેપને બાજુમાં રાખી દો. મારાથી આજ્ઞાઓ કઈ કઈ લોપાઈ છે? ઘણી લોપાઈ છે. સંકલ્પ થઈ જવો જોઈએ. જેને મૂર્તિના સુખ તરફ જવામાં આજ્ઞા ક્યાં વચ્ચે આવી? આપણને ઘણાને એમ થાય કે વાત મોટી મોટી કરે, વચ્ચે પછી આજ્ઞાને ઘુસાડી દીધી. આ કારણ સત્સંગનો આપણો બહુ જ મોટો એક ડ્રોબેક છે. બહુ મોટો ડ્રોબેક છે પ્રાપ્તિનો. અને છકી જવાય કહેવાય, એને છકી ગયા કહેવાય. આપણને મૂર્તિમાં રાખી લીધા. હવે પંચવર્તમાન આપણા માટે નથી, એવાયપી વાળા માટે છે. એ તો ચાલો ચાલ ભક્તો માટે જ કે લે. આપણે તો અનાદિ મુક્ત છે, આપણે પંચવર્તમાન પાડવાના હોય, આપણે મહારાજની આજ્ઞાઓ પાડવાની હોય. પાડવી પડે ભાઈ. બોલો. અને એમાં એવાયપીનું થયું ત્યારથી એટલો મોટો ડ્રોબેક ઊભો થઈ ગયો છે ને એટલી મોટી આડઅસર થઈ ગઈ છે. આ બધી પંચવર્તમાનની આજ્ઞાઓ તો બધી બહારનું નહીં ખાવાનું, નહીં પીવાનું, આ તો બધું જે એવાયપી હોય ને એના માટે હોય, આપણા માટે નહીં. અનાદિ મુક્ત છે આપણે. આ તો ચાલો ચાલના લક્ષણ છે. કાલે એવું થશે કે અનાદિ મુક્ત છે, આપણે તો ઉપાસના નહીં, તો ચાલો ચાલનો ઉપાસના દ્રઢ જોઈએ, આપણે ના જોઈએ. કાલે એમાં એવું આવશે. મુક્તો એ ના થાય ને એટલા માટે અહીંયા પંક્તિ મૂકી છે. છકી ના જવાય ને એટલા માટે. એટલે ચાલો ચાલ ભક્તને પંચવર્તમાન યુક્ત સર્વોપરી નિષ્ઠા અને પંચવર્તમાન યુક્ત જીવન હોય તો પછી એકાંતિકને તો હોય જ ને. અને એકાંતિકને હોય તો પરમ એકાંતિકને તો હોય જ ને. અને પરમ એકાંતિકને હોય તો અનાદિ મુક્તને તો હોય જ ને. એમાં હોય જ ને, હોવું જ જોઈએ. હોય જ ને એટલે તો કે તમે જ કીધું હોય જ ને, તો હોય જ ને. આમ માની લઈએ પાછો, એ તો અમારામાં હોય જ ને. એટલે નથી એનું શું એ તપાસતું, એ પાછા વળ્યા કહેવાય. અમારે સાધુને ગ્રહસ્થના પંચવર્તમાન તો પાળવાના હોય જ ને. એ વર્ણન ના કરો પણ હોય જ, એ જ સાધુ કહેવાય. પણ છે એમ અહીંયા મૂર્તિમાં રહેવાની વાત છે, પણ આ વાતને એવોઇડ નહીં કરી નાખવાની. બિલકુલ એને એની પ્રત્યે કેરલેસ ના રહો. એટલા માટે એક શબ્દ આપી દીધો કે આજ્ઞા લોપાય નહીં લગાર, પાળીએ થઈને ખબરદાર. ઘડીકમાં આપતકાળ આવ્યો ને આપણે આજ્ઞા લોપી નાખીએ. આપતકાળના બાના હેઠળ આપતકાળ છે એટલે ચાલે, આપતકાળ છે ચાલે, ના ચાલે. લગાર આજ્ઞા ના લોપાય. આજ્ઞા લોપાય નહીં લગાર, પાળીએ થઈને ખબરદાર. અને ખબરદાર એટલે સાવધાન. મનને સહેજ પણ ઢીલું પાડ્યા વગર
આપતકાળનો ઓછ લીધા વગર ખબરદાર થઈને પાડવી. ધ્યાન રાખજો, નહીંતર મૂર્તિમાં રહેવાની વાત શક્ય જ નહીં બને. શક્ય જ ન બને. જેને આજ્ઞાનો લોભ, જેને ઉપાસના નથી, જેની પાસે ઉપાસના નથી, નિષ્ઠા નથી, સર્વોપરી મહારાજનું મહાત્મ્ય નથી, અને જેને પંચવર્તમાનની આજ્ઞાઓમાં કચાશ છે, એને મૂર્તિમાં રાખે જ નહીં મહારાજ. સવાલ જ નથી. ભૂલી જ જજો. એ અનાદિની સ્થિતિ કરવી છે અને આજ્ઞાના લોપ કરવા છે, સવાલ જ નથી. આપણા સમાજમાં ઘણી બધી આવી ગેરમાન્યતાઓ વર્તતી હોય છે, રોંગ બિલીફ વર્તતી હોય છે. ના ચાલે. પ્રાથમિક નિયમ તો જોઈએ, પ્રાથમિક વસ્તુ છે, પરંતુ પ્રાથમિકને બિલકુલ એવોઇડ ના કરાય. દાખલા તરીકે ચલો આપણે મૂર્તિમાં રહેવાની વાતો કરતા હોય મોટી મોટી, અને કોઈના બાટલામાં ઉતારીએ કે આપણી નીતિમત્તાના મૂલ્યો બરાબર ન હોય, કે આપણે કોઈનું આઘુન પાછું કરીને કોઈકને શીશામાં ઉતારી દેવાનું, પૈસા પડાવી લઈને કોઈને આપીએ નહીં લીધેલું, ચલો ચાલે કે ના ચાલે? તો આ ના ચાલે. તો કે આવી નીતિમત્તાની વાતો આવી નહીં કરવાની સ્વામી, મૂર્તિના સુખની વાતો કરો. એટલે પણ તમે એક આવડતો નથી ને આપણે હાલી નીકળ્યા છીએ, ના ચાલે. ઉપાસનાના ઓથે આજ્ઞાના લોપ નથી કરવાના. નિષ્ઠાના બળથી કંઈ આજ્ઞાઓ લોપવાની નથી કીધી મહારાજ અને બાપાએ. આજ્ઞા લોપાય નહીં, લગાર એવો શબ્દ વાપર્યો છે. ઉપરથી મહારાજ બાપજી તો કાયમ એમ કહે છે, બાપજી કે જો મહારાજની નિષ્ઠા સમજાય, મહારાજનો મહાત્મ્ય સમજાય, તો એનાથી આજ્ઞા લોપી જ ના શકાય. લોપે છે અને નિષ્ઠાની વાત કરે છે, એને મહારાજની નિષ્ઠા છે જ નહીં. મહારાજનું મહાત્મ્ય જાણ્યું જ નથી. અને જો મહારાજનું મહાત્મ્ય યથાર્થ જણાય તો પ્રથમનું 15 મહારાજ બોલ્યા છે. લોયાનું 3 શું ન થાય? મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એના અર્થે શું ન થાય? પ્રથમનું 15 આટલું વચન મુથી મનાશે ને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કહે. અર્થાત સંપૂર્ણ આજ્ઞા પડે જ એનાથી, મરજીમાં રહેવાય જ. આજ્ઞાના લોપ કરીને કોઈ મૂર્તિમાં રહેવાની વાત મૂર્ખ છે. એ તો કે પ્રશ્ન આપો. કોઈક બીજું આંગળી ઊંચી કરતું હતું કોઈ? હા બોલો. હોય જ હોય જ હોય જ હોય જ. બોલો મહારાજ, આપો. ધ્યાન રાખજો મુક્તો, આપણે ઘણા તે આજ્ઞાના લોપ કરીને આપણે સ્થિતિની વાતો કરતા હોઈએ છીએ. એ અનાદિ મુક્તની સ્થિતિને ભોગવવા માટેની વાત છે, ભોગવણી કરી કહેવાય. મુમુક્ષુ તરીકે આ શબ્દોને એટલે પકડો, એટલે કહીએ છીએ પાછા વળો, પકડો, પહેલા બોલી ના નાખો. હા બોલો મહારાજ. એક વર્ગ એવો થયો છે કે જે લોકો પ્રાપ્તિને પૂરું માનીને એને કલ્યાણ માની લે છે. હાજી. હવે એ લોકો માટે એવું છે કે મૂર્તિનું સુખ એમને બી ખબર છે કે જલ્દી મળવાનું નથી, તો પણ અત્યારે જે એમને સુખ મળે છે અવરભાવનું, એ એમને છોડવું નથી. એક બાજુ એમને એવું છે કે કલ્યાણ મારું ક્યાંક ને ક્યાંક, હું મંદિર સાથે, મહારાજ સાથે, મોટા સાથે જોડાયેલો છું, તો મારું થવાનું છે, થયું છે. પણ અવરભાવના એ લોકોને સુખો નથી જવા દેવા અને મૂર્તિનું સુખ મળવા નથી એવું દ્રઢ કરીને બેઠા છે. એટલે કલ્યાણ બી થઈ ગયું છે અને અવરભાવનું સુખ બી મળી ગયું. મુક્તો આજે દહીંને દૂધમાં બેયમાં રાખવા છે ને પગ, એ શક્ય ના બને. દહીં એ જોતું છે ને દૂધે જોતું છે. ના, દૂધને કાં તો દૂધમાં રહેવા દો ને કાં તો દહીંમાં રહેવા દો. કાં તો એ દહીં થઈ જશે, એને દહીં તરીકે જ સ્વીકાર લેવું પડશે, અને કાં તો દૂધ તરીકે સ્વીકાર લો. એમ આપણે માઇક સુખ પણ જોઈએ છે આપણે, અને ભગવાનનું સુખ પણ જોઈએ છે. શક્ય નથી બે જોડે મળે. એ જે મહારાજને મોટાના આશીર્વાદ, એ શાના માટે છે? મોટાના આશીર્વાદ ખોટા નથી, પણ એને હાચવવા તો પડે. એટલે તમને લોટરી લાગી અને કેટલી હાચવવી પડે, પૈસા આવ્યા હાચવવી તો પડે. એક નાનકડી વસ્તુ હોય તો, આ પેન હોય તો હાચવીને જ પડતી. તો એક મોટાના કેટલા મોટા આશીર્વાદ છે, એને સાચવવા તો પડે. આપણે એને વેડફી નાખીએ. એ આશીર્વાદો શું કરવા છે કે આપણે પહેલો કહીએ છીએ, આ કારણ સત્સંગમાં શું છે પહેલા, કે કારણ સત્સંગમાં પહેલી પ્રાપ્તિ છે. જેમ બે કંપની હોય, એક કંપની એવી છે
કે જે આખો મહિનો પગાર તમે નોકરી કરો પછી પગાર મળે. બીજી કંપની એવી છે કે જે પહેલો પગાર આપી દે છે પછી નોકરીમાં રાખે છે, પછી નોકરી કરવાની એ શરતે. પણ કામ તો કરવું જ પડે, કરવું તો પડે. પછી પગાર લઈને જતો રહે અને પગાર લઈને કે હવે આપણે પગાર આવી ગયો, આપણે કશું નથી કરવું, તો શાહુકાર કહેવાય કે ચોર કહેવાય? બોલો. બીજા મહિને નહીં કેસ કરે એની ઉપર, બીજા મહિને પાછો દે, મહિને પગાર લઈને જતો રહ્યો પેલો, શું થાય કહો? નહીં, એને એ શરતે પગાર આપવામાં આવે છે કે ભાઈ તારે મહિનો વફાદારીપૂર્વક કામ કરવું પડતી, અને વિશેષ કરવું જોઈએ. કેમ વિશેષ કરવું જોઈએ? એને પહેલો પગાર આપી દીધો છે, એની પર બહુ મોટો ઉપકાર કરી દીધો છે. એટલે એને તો એમ રહે કે ઓહો મારી પર કેટલો મોટો ઉપકાર કર્યો છે કે મને વગર કામ કરે મને પગાર આપી દીધો, મારી પર કેટલો વિશ્વાસ મૂક્યો, અને એનો વિશ્વાસઘાત મારાથી ન થાય, એ શાહુકારનો વિચાર છે. એ મૂર્ખ છે, એટલે તે મુમુક્ષુ ના આવે, ભક્તમાં આવે, મુમુક્ષુ ના આવે. આપણે ત્યારે મુમુક્ષુ ઉપર મુમુક્ષુતા ઉપર જઈ રહ્યા છે, એ મુમુક્ષુ ના આવે, એ ભગત છે, ભલે રહ્યો. અદભુત મહારાજને મોટાના વાતે વાતે શબ્દો છે. મુક્તો પગાર પહેલો આપી દીધો છે. આ કારણ સત્સંગની દુકાન એવી છે કે જ્યાં પહેલો પગાર આપી દે છે, પણ પછી શરતે, સબ્જેક્ટ ટુ. શું સબ્જેક્ટ ટુ? કે એને વર્તવાનું છે, કરવાનું છે, આજ્ઞા પાડવાની છે, નિયમ પાડવાના છે, આ પ્રમાણે મહારાજને રાજી કરવા માટે મથવાનું છે, મનવાનું છે. આ તો રાજી કરવા છે, નિયમ નથી પાડવા. કોઈ પૂછે કે રાજી કરવા પાડવા છે, પણ આજ્ઞા નથી પાડવી, રાજી કરવા છે. સેવાગુત કરવું પણ નિયમ નહીં પાડવું. અરે મહારાજને મોટાએ ચોખ્ખું કહ્યું કે ભાઈ આજ્ઞા લોપાય નહીં લગાર, પાળીએ થઈને ખબરદાર. ખબરદાર થઈને પાડવાનું કીધું છે, ન ચાલે. સ્થિતિનું જ આજે કરોડો રૂપિયા પ્રાપ્ત કરવાના છે, તો લોટરીના એક 10 રૂપિયાના ટિકિટ તો લેવી પડે કે નહીં? એના જેવું છે. ભલે પહેલી લોટરી લાગી ગઈ છે, આપણે તો અનહદ કૃપા થઈ છે, પણ એ કૃપાના ઓથા હેઠળ, થયેલી કૃપાના બાના હેઠળ આપણે જેમ ફાવે એમ વર્તીએ, આજ્ઞાના લોપ કરીએ, મહારાજ બહુ નારાજ થાય, બહુ દુઃખી થાય, વિશ્વાસઘાતી કહેવાય. આપણે ના ચાલે. તો કે કલ્યાણમાં પછી કંઈક કાચું કપાઈ જાય, આ કપાઈ જાય. આપેલા આશીર્વાદ ખોટા પડી જાય ભાઈ. ભૂતકાળમાં બન્યું છે, વર્તમાનમાં બન્યા છે. આપેલા આશીર્વાદ ખોરવાઈ જાય. તો કે એમણે કીધું સૂર્ય ફરે, ચંદ્ર ફરે, એવું કીધું. હા, તોય ફરી જાય. હા, 1000% એવું જ કહેવાય કે આ કર્યા પછી મહારાજે જે કીધું છે પ્રમાણે કરવું પડશે. અને ભૂતકાળમાં બન્યું છે કે નથી બન્યું? ચલો, મહારાજે અલૈયા ખાચરને આશીર્વાદ આપ્યો તો કે નહોતો આપ્યો? શું આપ્યો તો? તમારી ડેલીમાં જેનો દેહ પડશે એને અમે તેડવા આવશું. બોલો. અને ડેલીમાં જેટલાના દેહ પડ્યા એને તેડવા એના. કરાંચીના રણછોડલાલબેન નિર્ગુણ બાપાએ આશીર્વાદ આપ્યો હશે કે નહીં આપ્યો હોય? નિર્ગુણ બાપા જેવા પુરુષ મળ્યા હતા. શું એને અનાદિમુક્તના કોલ નહીં આપ્યા હોય? આખી પેઢી જ કારણ સત્સંગની હતી. શું એનું ઉપાસના દ્રઢ નહીં કરાયું હોય? પણ પંચ વર્તમાનની અવેરી વર્તમાન ન લોપાયું, આજ્ઞા લોપી, શું દશા થઈ? ફેંકાઈ ગયા, હજુ કોઈ પત્તો નથી. એટલે અહીંયા આનું મહત્વ સમજાયું. મુક્તો આપણે કોઈ દિવસ કારણ સત્સંગના તમામ સભ્યોને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે જો મહારાજના આપણે હોઈએ તો મા બાપા એટલે વાતોમાં લખ્યું છે, તમે અમારા છો માટે અમને ખતરાવશો. આ મોટાના શબ્દો છે. મોટાના થઈને આપણે જો આજ્ઞાના લોપ કરીએ, મોટા પુરુષ લજવાય કે જો આ બધા ફાંકાળ છે એવું જ લાગે. ના ચાલે. વિશેષ આપણે તો વર્તવું પડે, વિશેષ આજ્ઞાઓ પાડવી પડે, વિશેષ ગમતાન રાજીપામાં રહેવું પડે. જેને કશું નથી એને શું સાચવવાનું? આપણે કહીએ છીએ ને હાથ હિલોડતો જતો હોય એને શું સાચવવાનું? પણ જેની પાસે પોતાની મૂડી છે એને સાચવવાની છે. આપણે બહુ મોટી મૂડી મળી છે આપણને, હા, બહુ મોટા આશીર્વાદ રૂપી મૂડી મળી છે, અને આપણે તો કેટલું એને જતન કરવાનું હોય. અને જતન શાનાથી થાય? આજ્ઞા પાડવાથી થાય. જે આપણી બાઉન્ડ્રી છે, મહારાજે આપણને
બોર્ડરો બાંધી આપી કે આ બોર્ડરની બહાર ન જતા, મહેરબાની કરીને. જેમ ગોપાળાનંદ સ્વામી જ્યારે ગોપાળ બાપા આપણા પંચમહાલમાં જતા અને પંચમહાલમાં જ્યારે વગડામાં ઉતરતા એ વખતે જાડી દેશ કહેવાતો, વગડામાં સિંહ ને વાઘ ને હિંસક પ્રાણીઓના ભય હતા. અને એ વખતે સ્વામી બધા સંતો બીતા, ડરતા કે આરું હિંસક પ્રાણીઓ રાતમાં આવશે તો. ત્યારે સ્વામી શું કરી દેતા, આમ આમ ગોળ બાઉન્ડ્રી બનાવી આપતા. સંતોને કહેતા, સંતો કાંઈ ચિંતા ના કરશો, તમારો કોઈ વાળ વાંકો નહીં કરે. સિંહ બહાર ઊભા રહેશે, વાઘ બહાર ઊભા રહેશે. અરે ગમે એટલો ધોધમાર વરસાદ વરસતો ને, બોલો વરસાદનું પાણીનું ટીપું અંદર ના આવે. વરસાદ બહાર ચારે બાજુ વરસાદ હોય ને તો અંદર પાણી ના આવે. પણ સ્વામીના આશીર્વાદ, સ્વામી એક તરત કહેતા, તમને કોઈ વાળો વાંકો નહીં કરે. પણ બોલો છે, પણ આ બોર્ડરની બહાર નહીં જાવ તો. એ શરત કરતા હતા કે નહીં? એમ આપણને જે મહારાજે પંચવર્તમાનની આજ્ઞાઓ આપી એ બોર્ડર છે આપણી. તમને અનાદિમુક્ત કર્યા છે, કલ્યાણ કરી દીધું છે. જો કીર્તનમાં લખ્યું છે, કલ્યાણ તમારું મેં તો કરી દીધું છે, હવે માનશો માં કઈ ઓછરે, કે છે વાલો કરી કૃપા રે. પણ એની પૂર્વ પંક્તિમાં લખ્યું છે, એની પૂર્વ પંક્તિ, પછીની પંક્તિમાં નહીં હો, પૂર્વ પંક્તિમાં. મારા આશ્રિત આ લોકમાં તમે, મારા આશ્રિત સહો પાળજો તમે, પૂરા 5 વર્તમાન રે, કે છે વાલો કરી કૃપા. એ પૂર્વ પંક્તિ છે, એના માટેના પાછળના આશીર્વાદ છે. મહારાજે આપ્યું છે. જો નિષ્ઠા કરાઈ એ કહી દીધું. આગળ એ કહી, પહેલી નિષ્ઠાની વાત કરી કે નક્કી ન કોર નિશ્ચય રાખજો, નથી મુજ વિના કોઈ ભગવાન રે, કે છે વાલો કરી કૃપા રે. અને પછી નિયમની વાત કરી કે મારા આશ્રિત સૌ પાળજો તમે, પૂરા 5 વર્તમાન રે. જો મહારાજે શબ્દો આપ્યા છે અને પછી આશીર્વાદોની રમઝટ વગાડી છે, સમજ્યા? પછી કીધું કે તમારા કલ્યાણમાં કોઈ ખોટું નહીં કરી શકે. હા, પછી કીધું નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં. પણ કોને? આગળની શરતવાળાને. એટલે સતત અહીં આપણે આ પાછા વળી જવાનું કે મારાથી આજ્ઞાઓ લોપાય છે તો મારે હવે નથી જ લોપવી, લગાર નથી લોપવી. તો મૂર્તિમાં રમનાર થવાશે. મુમુક્ષુ ના પકડાય અને પેલો બોલી જાય, ફટાફટ બોલી ગયા, લ્યો. પણ નહીં, મહારાજના શબ્દો પકડાય. શું મોટા પોટા શું કહેવા માંગે છે કે આજ્ઞા લોપાય નહીં, લગાર પાડીએ થઈને ખબરદાર. ખબરદાર શબ્દ પકડી રાખો, ખબરદાર થઈને પાડવી પડશે. આ પાછા વળ્યા કહેવાય. મારે હું આજ્ઞા લોપું છું, મારાથી લોપાય છે, હવે મારે લોપવા દેવી નથી, એવો વિચાર, એ પાછા વળ્યા કહેવાય. અને પાછા વળશે તો આગળ વધી શકશે. કઈ બાજુ? આજ્ઞા પાળવા તરફ આગળ વધી શકાશે. પહેલા પાળવાનો વિચાર આવે, વિચાર આવશે તો આગળ વધી શકશે. એટલે કોઈ પણ કીર્તન, આ તો આપણે સહેજ આ બેઝ લેવો તો આનો. એટલે પાછા વળ્યા કોને કહેવાય? આને પાછા વળ્યા કહેવાય. એક શબ્દ મુમુક્ષુ કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો. મુમુક્ષુનું કીર્તન આવે છે ને એમાં બહુ સરસ અદ્ભુત પંક્તિ લખી છે. નાની મોટી શ્રીજી આજ્ઞા, નાની મોટી શ્રીજી આજ્ઞા, શુરવીર થઈને પાળે રે. જો મુમુક્ષુના કીર્તનમાં પંક્તિ આવે છે, મોટા પુરુષોએ મુમુક્ષુની પંક્તિમાં મૂક્યું છે કે કોઈ પણ નાની મોટી શ્રીજી આજ્ઞા, શુરવીર થઈને પાળે રે. શુરવીર થઈને, શુરવીરનો અર્થ શું કહેવાનો અર્થ શું છે? પેલા લેવાઈ ન જાય, લોભાઈ ન જાય, લલચાઈ ન જાય. હા, આપણને હવે ભગવાન મળી ગયા, હવે આપણું કલ્યાણ થઈ ગયું, આપણે શું થઈએ, એ માઇક આંગલો વિચાર છે. નહીં, એ મહિમાની ઓથ કહેવાય. શુરવીર થઈને પાળે રે. અને પછી કહે છે
કામ ક્રોધા. હવે પાછો વિચાર કયો આવવો જોઈએ, પાછા વળવાનો, કે આજ્ઞા નાનામાં નાની હોય કે મોટી કદી લોપે જ નહીં. અલ્પ વચનમાં ફેર પડતો હોય તો મહદ વચનમાં ફેર પડ્યો હોય એવું દુઃખ થાય, એ જ મુમુક્ષુ. જેને અલ્પ આજ્ઞા લોપાય તો મને મહદ વચનમાં ફેર પડી ગયો છે એવું એને દુઃખ થાય, એ જ મુમુક્ષુ. એવી જેને ખટક રહે એનો જ ધર્મ દ્રઢ રહે. પ્રથમનું 54મું વચનામૃત. એનો જ ધર્મ દ્રઢ રહે અને એનો જ સત્સંગ દ્રઢ રહે. એનું ગુજરાતી શું થાય? એનું ગુજરાતી શું થાય? બાપજીની ભાષામાં કહીએ તો, જો આજ્ઞાનો લોપ થશે ને એની ખટક નહીં રહે, આજ્ઞાની ખટક નહીં રહે તો એનો સત્સંગનું ઠેકાણું રહેશે નહીં. આ મહારાજ એનું ગુજરાતી અર્થ આવું થાય. હા બોલો મહારાજ. ત્યાં સુધી વાંચી લઈએ. ગમે તેવા સંજોગમાં પણ નાનું મોટું વચન શુરવીર થઈને પાળે. કોઈને ન ગમે કે મનને ન ગમે તો સામે થઈને પણ પાળે. પોતાના મનને ન ગમે ને તો સામે થઈને પાળે. ઘડીકમાં આપતકાળ લાવીને આજ્ઞા લોપી ન નાખે, કાયર ન થાય, હિંમત વિનાની વાત પણ ન કરે અને કદી નેગેટિવ પણ ન થાય. હારું આપણાથી આજ્ઞા લોપાય છે તો આપણું તો કંઈ નહીં થાય એવું ના વિચારે, બસ પાળવી છે વિચારમાં મંડ્યો રે. હિંમત વિનાની વાત ન કરે, બસ કોની આજ્ઞા છે, આજ્ઞા કરનાર કોણ છે, એવા મહિમાથી નાનામાં નાની આજ્ઞા પાળે છે. પાળે અને જોગમાં આવનારને પડાવે, એ જ મુમુક્ષુ કહેવાય. આ મુમુક્ષુનું લક્ષણ છે. હા બોલો મહારાજ. મહારાજે નાની અને મોટી બે આજ્ઞા કહી, તો નાની એટલે પંચવર્તમાનની તો થઈ, પણ મોટી એટલે શું સમજ? કહો મુક્તો. નાની ને મોટીનો અર્થ કરો જોઈએ. ખરેખર અર્થ શું થાય? ખરેખર અર્થ કરવો હોય તો સમય ઓછો છે એટલે આ સેવક કહી દે. મુક્તો આપણે મનગમતી આજ્ઞા હોય એટલે નાની, અને જે મન નથી ગમતું ને આપણને જે અઘરી પડે છે ને એ મોટી. બસ આપણા માટે એ પંચવર્તમાનની એવું નહીં. બોલો એક ભાઈ કે શું રસાસ્વાદમાં શું શું આવે, કઈ કઈ આઈટમ આવે કે જે ભાવે રસાસ્વાદ એ આઈટમ. બોલો ખીચડી બહુ ભાવતી હોય ને તો એ રસાસ્વાદમાં કહેવાય કે ના કહેવાય? એના જેવું છે. તો કે મેં શું કહેવાય? ખીચડી કહેવાય. આ ખીચડીમાં બહુ આસક્તિ હોય, એમાં બહુ આસક્તિ હોય તો એ ખીચડી તો એ રસાસ્વાદ જ છે. એમ નાની શું મોટી શું, બસ જે આપણને અઘરી લાગે છે મોટી, અને જે સહેજે સહેજે પડે છે નાની. મૂર્તિ રૂપે વર્તવાની જે આજ્ઞા છે એ મોટી ગણવી ના. જેને મૂર્તિ સુખમાં વળવાની જેને લાલચ જાગી છે એના માટે નાની જ છે. બાકી એ બીજા માટે બધા માટે મોટા. મુમુક્ષુ થવું એ આજ્ઞા જેને થવું છે એના માટે નાની છે, બાકી જેને નથી થવું એના માટે મોટી છે, હિમાલય જેવડી. એના જેવું છે. નાના મોટાનો કોઈ મેળ નથી. બસ વ્યક્તિ અલગ અલગ અર્થ થાય. દરેકની જેટલી કેપેસિટી હોય એટલો અર્થ થાય. બોલો એક ભાઈ આવેલા તે મારી આગળ રોવા માંડ્યા. બોલો એક ભાઈ બેઠેલા ને એમની હાજરીમાં રોવા માંડ્યા. મેં કીધું ભલા માણસ તો રોવું તું કીધું હતું, ભાઈ જાય જ બોલાવત. પોક જ મૂકી આવીને છાન જ ના રહે. પાણી મગાવ્યું, પેલા ભાઈને કીધું જાઉન બી પાણી લઈ આવવાના માટે. પાણી લઈ આવ્યા, મોઢું ધોવડાવ્યું. પછી કીધું શું છે એમ બોલો ને બાપા. પેલો કે હું જતો રહું. મેં કીધા જતા રહે બહાર. તો કે ના ભલે બેઠે. મેં કીધું કોકની હાજરીમાં ના રોવાય મુંડા, જરા મર્યાદા રાખને એમની કોકની. કહી દઉં? મેં કહી દઉં. શું કેમ રોયા કહો? મને કે સ્વયં માથે દેવું થઈ ગયું છે. રાત દાડો ઊંઘ નથી આવતી, કે ખાવાનું નથી ભાવતું, આપઘાતના વિચાર આવે છે. કે કેટલું દેવું થયું છે? બહુ દેવું છે. કેટલું? કે 2.5 લાખ રૂપિયાનું દેવું છે. કે શું કહે છે? 2.5 લાખ રૂપિયાનું દેવું છે. ઓલો હસવા માંડ્યો બાજુ બે. એટલે આ ભલા માણે મારે 2.5 કરોડનું છે તો હું મારું મોઢું મને કહીશું ને હું કેવો હસું છું, અને તું હું 2.5 લાખ મારું હોય છે. મેં કે જો એની સામું જો, તું એની સામું જો કેવો હસીને વાત કરે છે. હજુ સુધી કોઈ દાડ મને નથી કીધું, આ તું બોલ્યો એટલે બોલ્યો. હવે એના માટે એ નાનું હતું. 2.5 કરોડ એ નાના હતા, ઓલે એને 2.5 લાખ મોટા હતા. હવે વ્યક્તિ જુદું થાય કે નહીં? એના જેવું છે. નાની ને મોટી. ઓલાને બહુ લાગતું હતું. એટલે પાત્રતાની તારતમ્યતા ઉપર આ બધા જવાબો છે.
બસ મુક્તો આપણે મુમુક્ષુ થાવ, પાછા વળો, પાછા વળો. તમે કોઈક સ્વામી હજુ ઘેર નથી પડતી, કંઈ વાંધો નહીં. આપણે આગળ આવ્યું ને, ગુરુ અને શિષ્ય ખૂબ શ્રદ્ધા રાખવી પડે, ખૂબ શ્રદ્ધા રાખવી પડે. અમારે ને તમારે આપણે બહુ શ્રદ્ધા રાખવી પડશે, ત્યારે કંઈક ઘેર પડશે અને ત્યાં વર પૂરું થઈ જશે. હે મહારાજ, વર પૂરું ના થવા દેતા. સહજાન સ્વામી મહારાજને આપને અર્થે જન્મ મારો દેહ નહીં હું મુક્ત અનાદિ રસ બસ કરીને મૂર્તિમાં રાખ્યા મહારાજ. ઓ મહારાજ જઠ સાવજો બસતા સુખમાં. ઓ પ્રાણ પ્યારા શ્રીજી આ સંકલ્પમાં ભળે.